આપણા ગામના કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, પછી આર્મીમાં પણ છે કે સરહદ ઉપર ભારતની રક્ષા કરતા હોય તો એ પણ એક આપણું ગૌરવ. પછી શિક્ષક હોય તો એ પણ એક ગૌરવ છે, ડોક્ટર હોય તો પણ એક ગૌરવ છે, ઉચ્ચ અભ્યાસ માટે અભ્યાસ કરતા હોય તો એ પણ એક ગૌરવ. એટલે મારું ગામ મારું ગૌરવ. આપણે ત્યાં ઉભા હોય તો એ કદાચ ખુરશી ઉપર ડોક્ટર બેઠા હોય તો એમ કે અમારા ગામના રીના રીના આવ્યા. છતાં આપણે ભલે એની વિઝિટના પૈસા લેવાના હોય, કારણ કે એને એ મામૂલી ફી લેવાના હોય, પણ છતાં એમને એમ થાય મારા ગામનું છે ને એટલે મારે કંઈક વિશેષ કાર્ય કરવું જોઈએ. એટલે મારું ગામ મારું ગૌરવ એવું એક સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ. અને બીજું કે ભૂમિપૂજન થયું, અહીંયા કોઈએ રામબાવળીએ ઉભા હતા, આપણે જોયા હતા, કાંટાએ હતા, કોઈએ કાંટાએ વીણા આવડા બિલ્ડિંગમાં જેને દાન આપ્યું, બધાનું સન્માન કરવું સર્વ ટ્રસ્ટીના હૃદયમાં જ છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. પણ સમય અનુસંધાન આપણે આગળ વધતા છીએ તો આવા દાતાઓનું સન્માન કરવાનું છે, જેને સમાજ માટે કંઈક વિશેષ કાર્ય કર્યું છે એમનું પણ આપણે સન્માન કરવાનું છે. અને આપણા સૌનું ગૌરવ છે. કદાચ મારાથી કદાચ કોઈનું નામ રહી જાય તો હું પહેલા શરૂઆત કરતા પહેલા માફી માંગુ, કારણ કે અહીંયા ઘણી વખત એવું થાય બોલવાનું કહી હોય બોલાય પણ કહી જાય, કારણ કે એવું વસ્તુ થતી હોય, કારણ કે માઇકમાં ઘણી વખત થતું. એટલે હું પણ એક કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા કે કદાચ કોઈનું નામ બેનામી નામ રહી જાય તો તમારા જ ગામનું ગૌરવ છે, તમારા જ ગામનું આ આંગણું છે, તમારા જ ગામનું આ શોભે એવું સમાજનું કાર્ય છે. એટલે સૌનું કાર્ય છે ને એ સમાજ નોંધ લેતું જ હોય. એટલે કદાચ કઈ નોંધ લેવાની રહી જાય તો પણ ટ્રસ્ટને, ગામને, મને કોઈને એવું તમારા પ્રત્યે હોતું નથી, પણ કદાચ શરતથી રહી જાય તો પણ માફ કરજો. આપણે મિષ્ટ ભોજન જમીન છૂટા પડવાના છે એટલે બધાની મીઠાશ છે સૌના હૃદયમાં જ છે. હવે મારે તેજસ્વી તારલાઓ મારું ગામ મારું ગૌરવ એવું સન્માન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. હવે સર્વ ટ્રસ્ટી મંડળને પણ હું વિનંતી કરીશ કે આપના જ વરદ હસ્તે સૌનું સન્માન કરો, કારણ કે તમારું સન્માન ગામે કર્યું. તમને એક ટ્રસ્ટ મંડળ તરીકે અહીંયા જે જવાબદારી સોંપી, તમે રાત દિવસ જાગ્યા વગર કે સુયા વગર કઈ ને કઈ થી અહીંયા સુધી આપણે પહોંચ્યા છે, એ તમારા સૌ વતી છે. તો ડોક્ટર જે.કે. સાણી, આમ સિયાણી પરિવાર પણ એ અભ્યાસક્રમમાં ડોક્ટરમાં સાણી થઈ રહ્યું, પણ આજે જામનગરનું ગૌરવ છે કે ઓર્થોપેડિકમાં કઈ પણ ભાંગતૂટ હોય તો સાણી સાહેબ ને યાદ કરીએ એટલે લગભગ 50% કાર્ય હળવું થઈ જતું હોય. તો આ પરિવારમાંથી 4 ડોક્ટરો, એટલે તમામનું સન્માન કરવું ના ઘટે. જેમને સન્માન કરવાનું છે મારું ગામ મારું ગૌરવ, એ ટ્રોફી આપીને સન્માન કરવા જઈ રહ્યા છે. તો ડોક્ટર જે.કે. સાણી સાહેબ, ડોક્ટર હેમાંત્રી સાણી, ડોક્ટર જયંતિભાઈ સાણી, ડોક્ટર દિવ્યાંગસિંહ જયંતિભાઈ સાણી, આ સાણી પરિવારને વિનંતી કરીશ જેટલો પરિવાર હાજર હોય એ સ્ટેજ ઉપર પોતાનું સન્માન સ્વીકારવશે અને આપણા સૌના વડીલ આપણે લઈએ, કારણ કે તમારા ગામનું ગૌરવ છે, આમ આપણા સમાજનું પણ ગૌરવ. કારણ કે મગનભાઈ ને નામ પૂછે તો ક્યાં, તો કે રીનાર, એટલે ગામ ઘણી વખત નામની સામે લાગતું હોય. અહીંયા અમારે જમનભાઈ વેલજીભાઈ પણ છે, જો વાવડી પૂછે તો કે જમનભાઈ, જમનભાઈ પૂછે સામે વાવડી હોય, વેલજીભાઈ છે તો કે માટલી વાળા. એમ ઘણી વખત તમારા સૌનું પણ ગૌરવ છે કે મગનભાઈ તો કે રીનાર. અને તો મગનભાઈ સામજીભાઈ સિયાણીને વિનંતી કરીશ કે આપનું ગૌરવ, આપનું ક્ષેત્ર, તો એમનું સન્માન કરવા માટે હું મગનભાઈને વિનંતી કરીશ. તો ડોક્ટરોનું સન્માન થઈ રહ્યું છે, આપણે એમને ટ્રોફી આપી રહ્યા છે. તો સાણી પરિવાર આવી જાય, સર્વ ડોક્ટરશ્રીઓને વિનંતી કરીશ. हाँ
જો સાની સાહેબને ત્યાં પ્રસંગ હોય લગ્નનો એટલે આવશે, પણ સમાજ સાથે ગામ સાથે જેમનો જોડાયેલા છે એમના પરિવારમાંથી બીજા કોઈ હોય તો પણ આવી શકે છે. એમના પપ્પા જ, કારણ કે દીકરો ડોક્ટર હોય પપ્પાને ગૌરવ ન હોય એવું ના બને, અને મા બાપ છે પેટે પાટા બાંધીને દીકરા દીકરીને ભણાવતા હોય, એટલે એક દીકરા દીકરી તરીકે પણ માતા પિતાનું ગૌરવ હોવું જોઈએ. એક વખત તાળીઓથી ઊંચા હાથ કરીને આપણે અભિવાદન કરવું કે પિતા તરીકે દીકરાઓને જ્યારે ભણાવ્યા અને દીકરાઓને જ્યારે આ ક્ષેત્રમાં મૂક્યા ત્યારે ખરેખર એક સમાજ સેવા છે, એથી પણ વિશેષ કોઈ સેવા ન હોય. તો હું વિનંતી કરીશ કે આપના પુત્ર રત્નનું, આપણા પરિવારના જ્યારે ડોક્ટરો છે આટલા, તો સૌનું ગૌરવ છે, આપણું પણ ગૌરવ છે. તો હું વિનંતી કરીશ કે ત્યાર પછી એમના પછી આપણે સન્માન કરવાનું છે. એની હું નામાવલી બોલી જાઉં ખાલી, ત્યાં સુધીમાં તૈયાર થઈ જાય. એ તૈયાર રહેશે. ડોક્ટર જયેશભાઈ કેશુજીભાઈ સાણી સુરત, ડોક્ટર નીલમબેન જયેશભાઈ સાણી પરિવાર સુરત, ડોક્ટર કેતન ધીરુભાઈ અકબરી સુરત, ડોક્ટર સેજલબેન કેતનભાઈ અકબરી સુરત, ડોક્ટર વ્રજલાલ જયરામભાઈ અકબરી રાજકોટ, ડોક્ટર નંદલાલ ગોરધનભાઈ અકબરી રાજકોટ, ડોક્ટર તન્વીબેન દિનેશભાઈ રાણપરિયા સુરત. તો આ તમામ ડોક્ટરો નું સન્માન પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આ જે નામ બોલ્યો એમના પરિવાર છે એ પણ તૈયાર રહેશે. કદાચ ડોક્ટર શ્રીઓ ત્યાં આવી ન શક્યા હોય તો કાલે હવે નીકળી ગયા હોય તો એમના માટે એમનો પરિવાર એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન ટ્રોફી સ્વીકારશે. હવે ડોક્ટર જે.કે. સાણી સાહેબના પપ્પા ને વિનંતી કરીશ કે આપ કેશુજીભાઈ આવો, અને મગનભાઈને વિનંતી કરીશ આપ એમને સન્માન આપો. આપણે તાળીઓનો નાદ આપશું. એક તાળી પણ ઘણાને ઉત્સાહ વધારી દેતો, એક તાળી ઘણાને હિમાલય ચડાવી દેતો, એક નેગેટિવ વાત છે ને હિમાલયથી નીચે ઉતારી દેતો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એમને અભિવાદન કરીએ છીએ કે આપણા પુત્ર રત્ન, આપણા પરિવારનું સન્માન થઈ રહ્યું છે. એવો જ ડોક્ટર પરિવાર છે, ડોક્ટર જયેશભાઈ કેશુજીભાઈ સાણી સુરત, ડોક્ટર નીલમબેન જયેશભાઈ સાણી. એમને હું વિનંતી કરીશ એમના પરિવારને કે આવો, અને ટ્રસ્ટના પ્રમુખ માન્ય પ્રવીણભાઈ મોહનભાઈ અકબરીને વિનંતી કરીશ કે આપ એમને સન્માન આપો. ડોક્ટર જયેશભાઈ કેશુજીભાઈ સાણી અને ડોક્ટર નીલમબેન જયેશભાઈ સાણી પરિવાર જેઓ સન્માન કરી રહ્યા છે. એક વખત તમારા ગામનું ખરેખર ગૌરવ હોય, આટલા ડોક્ટરો કોઈ ગામમાં નહીં હોય. એટલે આ જ ડોક્ટરો છે, દાદા કીધું. એક વખત તાળીઓ પાડો, આપણું સૌનું ગૌરવ છે. હવે પ્રવીણભાઈ સન્માન આપી રહ્યા છે. ડોક્ટર જયેશભાઈ સાણી સાહેબ અને ડોક્ટર નીલમબેન જયેશભાઈ સાણી, આ પરિવારનું સન્માન થઈ રહ્યું છે. હા, એક જ પરિવારમાંથી 7 ડોક્ટર. ખરેખર તાળીઓ તો બેનો ધીમી પડે છે. ભાઈઓ આપણે પાડો ઘણીવાર, આપણું ગૌરવ છે ને બધું આપણું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી ડોક્ટર કેતન ધીરુભાઈ અકબરી સુરત અને ડોક્ટર સેજલબેન કેતનભાઈ અકબરી સુરત. તો અકબરી પરિવારનું ગૌરવ. હવે હું ઉપપ્રમુખ ધીરુભાઈ નરસિંહભાઈ અકબરીને વિનંતી કરીશ કે ધીરુભાઈ આપ સન્માન આપો. હા, પપ્પા દીકરાનું સન્માન કરી રહ્યા. જો જોગાનું જો આ મેં તો કોઈ ઓળખતો નહોતો, જાણતો તો હું લિસ્ટમાં આવેલો, પણ એક પિતા તરીકે દીકરાનું સન્માન થઈ રહ્યું છે. તો તાળીઓથી એક વખત ઊંચા હાથ કરીને અભિવાદન કરો. કારણ કે ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર અકબરી સાહેબ અને ડોક્ટર સેજલબેન. એવા જ ડોક્ટર વ્રજલાલભાઈ જયરામભાઈ અકબરી સાહેબ અને ડોક્ટર નંદલાલ ગોરધનભાઈ અકબરી જેઓ રાજકોટ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તો મંત્રી શ્રી જગદીશભાઈ ધીરુભાઈ અકબરીને વિનંતી કરીશ કે આપ એમનું સન્માન
આપો ડોક્ટર બ્રજલાલ જયરામભાઈ અકબરી જેઓને સન્માન આપી રહ્યા છે। ત્યાર પછી ડોક્ટર નંદલાલ ગોરધનભાઈ અકબરી રાજકોટ, ડોક્ટર નંદલાલ ગોરધનભાઈ અકબરી એમના પરિવારમાંથી આવી જાઓ, એમના પરિવારમાંથી हाँ तो રેકોર્ડિંગ બંધ કરીને આગળ લઈ લેવાની જરૂર છે આમાં હું જાવ ડોક્ટર આવી ગયા આવો સાહેબ ડોક્ટર નંદલાલભાઈ ગોરધનભાઈ અકબરી નું સન્માન કરવા માટે હું ખજાનચી વલ્લભભાઈ સાબજીભાઈ સિયાણીને વિનંતી કરીશ કે આપ જેનું સન્માન આપો। તાળીઓથી અભિવાદન કરીએ છીએ। ત્યાર પછી ડોક્ટર તન્વીબેન દિનેશભાઈ રાણપરિયા સુરત, ડોક્ટર તન્વીબેન દિનેશભાઈ રાણપરિયા સુરત જેઓનું સન્માન કરવા માટે હું દિનેશભાઈ શિવાભાઈ રાણપરિયા ટ્રસ્ટી તરીકે હોદ્દો સંભાળતા એમની દીકરી બેબી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। જો તમે આપણા ઠાકોરજીની પણ દયા છે કે આમ જોઈએ તો એ સન્માન પણ આપી રહ્યા છે દિનેશભાઈ તન્વીબેન દિનેશભાઈ રાણપરિયા। ખૂબ ખૂબ ધન્યવાદ। તન્વીબેન નું સન્માન થઈ રહ્યું છે। હવે ડોક્ટર પછી આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ક્ષેત્રે પણ જેમની નામના છે આપણા સૌનું ગૌરવ છે એવા એમનું સન્માન કરવા પણ ના ઘટે જિગ્નેશભાઈ કિશોરભાઈ અકબરી સુરત। આઈટી ક્ષેત્રે જે મહાનુભાવોએ મહત્વનું સ્થાન મેળવ્યું છે જિગ્નેશભાઈ કિશોરભાઈ અકબરી। હવે હું મનસુખભાઈ હરિભાઈ સિયાણીને વિનંતી કરીશ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ કે આપ એમને સન્માન આપો। આઈટી ક્ષેત્રે આપના સૌનું ગૌરવ જેવા જિગ્નેશભાઈ કિશોરભાઈ અકબરી। ત્યાર પછી એમની સાથે તૈયાર રહેશે મેહુલભાઈ મનસુખભાઈ અકબરી જેઓ પણ આઈટી ક્ષેત્રે છે। પ્રસાદભાઈ કિશોરભાઈ અકબરી આઈટી ક્ષેત્રે। પ્રશાંત મનસુખભાઈ સિયાણી એ પણ તૈયાર રહેશે। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે મેહુલભાઈ આ ગામનું ગૌરવ જુઓ। આના પપ્પાને આના પરિવારને બધા ઓળખતા હશે। ફંડ લેવા ગયા એની પાસે એના મમ્મી પપ્પા બધા હતા। 5,55,000 તો એને કીધા ને થોડીક રિક્વેસ્ટ કરીને તો જોજો એનો જવાબ કેવો છે। બાપા વર્ષથી પહેલા એવો હોત ને તો 1 વિકેટ તો 1 ને 25 વિકેટ તો 25 લાખ લખાવો। અત્યારે અમારા ધંધા ઢીલા છે એટલે અત્યારે એટલેથી સંતોષ માનવા આ ઈર છે। ખાસ એટલા માટે તાળીઓ કારણ કે આ લોકો ફંડ લખાવા જાય ને ત્યારે ભાઈઓને મળે પહેલા અને ભાઈઓ પીતા પીતા વિચારે કે ઘરેથી કાંઈક થશે તો પણ એને જીગર કરીને એમ વિચાર્યું કે મારા ઘરેથી મને ના નહીં મળે। હું કદાચ 5 લખાવું ને તો મારા ઘરેથી મને એમ કહેશે 6 ન લખાવ્યા। એટલે બહેનો તમે પણ એમાં સહયોગી છો, ખાલી ભાઈઓ નથી। એટલે તમારા માટે ભાઈઓ એક વખત તાળીઓ પડી જાય કે બહેનોએ તમને દાન દેવા માટે રોક્યા નથી। નહીતર તમારા ગામમાં ઓલા આપણે મંડળીને એવું હોય ને રમતા હોય તો અગાઉ કીધું હોય 151 જ લખાવજો, 251 ન લખાવતા। અને એમાંય પછી જ્યારે આપણો બોલ આવે ત્યારે સાંભળી આપણે કાન રાખીને બેનો સાંભળે કે 151 જ લખાવે ને મેં કીધા હતા એટલા જ। તો ખરેખર તમે બેનો રોક્યા નથી આ લોકોને અને તમને જેટલું કીધું છે ને એટલા તમે પણ વધારે વહેંચતા છો એટલે તમારા માટે પણ ખરેખર ધન્યવાદ। હવે મેહુલભાઈ મનસુખભાઈ અકબરી સુરત આઈટી ક્ષેત્રે છે। મેહુલભાઈ મનસુખભાઈ અકબરી।
હાજર નથી તો એમના પરિવાર માટેની વિનંતી કરું છું. મેહુલભાઈનો પરિવાર તો આવી જાઓ. હવે એવા દ્રશ્ય જે કાનજીભાઈ દામજીભાઈ કોડીનારિયા, કાનજીભાઈને વિનંતી કરીશ કે આપ મેહુલભાઈ મનસુખભાઈ અકબરીનું સન્માન કરો, એમનો પરિવાર. મેહુલભાઈનું સન્માન થયું છે. હા, એમના પરિવારમાંથી. હવે એવા જ પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી, જેઓ પણ આઈટી ક્ષેત્રે, પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી, જેમનું સન્માન કરવું પણ ના ઘટે તો હું કીર્તનભાઈ ભીખાભાઈ અકબરીને વિનંતી કરીશ, રસીજી કીર્તનભાઈને, કે આપ પ્રશાંત કિશોરભાઈ અકબરીનું સન્માન કરો. કીર્તનભાઈ જેઓને સન્માન આપી રહ્યા છે. પ્રશાંતભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે. જો આ ટ્રસ્ટીઓ દાન લેવા ગયા હોય ને એનો થાપ ઉતરતી ને એવો એક અનુભવ છે. વતન પ્રેમ, પિતૃ પ્રેમ સામેથી રજૂ થઈ કેપેસિટી હજી ઉગતું ઝાડ છે અને 2.5 લાખનું છે એને છે ને સામેથી રજૂ થયા કે મારે મારા બાપુનું નામ રાખવું છે. આ 2.5 લાખ છે ને એને થોડે ટોપ નંબરનો દાતા ન આવે. આ લાગણી એની અને એનો માતૃ પ્રેમ ને વતન પ્રેમ, પિતૃ પ્રેમ આમાં છે ને અમારા થાક ઉતારી નાખે. આવા કેસ આવે ને જો લાગણીના સંબંધો છે, કદાચ આંસુ રોકવો હોય તો રોકી નથી શકતા. સમય છે, મનુષ્ય દેહ મળ્યો, કદાચ કરોડપતિ હશું આપણે કે રોડપતિ હશું કે આજનું હશે આજનું ખાતા હશું ને તો આ દેશ દુનિયા છોડી જતું રહેવાનું. ક્યાંય કોઈને 1 રૂપિયો આપણે લઈ જવાનો નથી. આપણી કદાચ 25-50 કરોડનો બંગલો હશે, 25-50 કરોડની આપણી મિલકત હશે, 25-50 કરોડ રૂપિયાનું સોનું જર ઝવેરાત હશે, એ તિજોરીમાં પડ્યું રહેવાનું છે. મારે તમારે જવાનું છે ને એની કોઈ તારીખ નક્કી નથી કે આ તારીખે જવાનું છે ને એ નક્કી હોત ને તો હું તમે આયોજન કરી શકાવ. આ જગતમાં આવ્યા ને ગયા, પણ જે નામ લઈને ગયા છે ને જે કામ કરીને ગયા છે ને એને જગત કદાચ ભૂલવાનો નથી. બાકી તો આજનું કરીને આજનું ગાવાનું છે. કદાચ આપણે ગમે એટલા કરોડપતિ હશું ને તો મારે તમારે એક જ સરખું જમવાનું છે ને એક જ જગ્યાએ સુવાનું. આપણે માત્ર જગ્યા 6 ફૂટ સુવા જોઈએ. મારે તમારે કદાચ ગાડી જોઈએ તો એક ગાડી જોઈએ, મારે તમારે 25 ગાડી હોય તો એક ગાડી. હું તમે 25 ગાડીમાં બેસી શકવાના નથી, હું ને તમે 25 રૂમના બંગલામાં પણ એક જગ્યાએ સુઈ શકવાના નથી. કારણ કે માણસને દેવું ને એ 25,000 દીધા કે 25 લાખ દીધા ને એ બધા માટે સરખા. એટલે એના આંસુ છે ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે એવા જ પ્રશાંત મનસુખભાઈ સિયાણી, પ્રશાંત મનસુખભાઈ સિયાણી આઈટી ક્ષેત્રે જેમનું નામ છે તો હું ઘનશ્યામભાઈ ગાડુભાઈને વિનંતી કરીશ ટ્રસ્ટી તરીકે. ઘનશ્યામભાઈ પ્રશાંત મનસુખભાઈ સિયાણી આઈટી ક્ષેત્રે જેમને ટ્રોફી માટે વિનંતી કરીશ કે આપ ઘનશ્યામભાઈ ના વરદ હસ્તે સ્વીકારો સન્માન. ઘનશ્યામભાઈ ગાડુભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ જો આશીર્વાદ લઈ રહ્યા છે. જો તમારા ગામનું ઘરેણું આઈટી ક્ષેત્રે હિરેનભાઈ ઓધવજીભાઈ જેઓ દરિયાની ઓલી પાર દુબઈ છે, જેઓ આ લોકો તેમને મળી શક્યા નથી, પણ એમની કારકિર્દી, એમનો અભ્યાસ, એમની લાગણી
અને એમનો વતન પ્રેમ તો આપણે દુબઈ કદાચ નહીં સાંભળી શકતા હોય પણ એના માટે આપણે એક વખત જોરદાર તાળીઓથી આપણે પણ સન્માન કરીએ છીએ કે તમારું હિરણભાઈ આઈટી ક્ષેત્રે દુબઈની જો માર્કેટમાં પણ તમે ધૂમ મચાવતા હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તો અમારા સૌનું ગૌરવ છે એટલે હિરણભાઈ ઉદુજીભાઈ દુબઈ છે તો એમની પણ હાજરીની નોંધ લઈ એનું સન્માન આ ટ્રસ્ટ હૃદયપૂર્વક કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ હવે ગોલ્ડ મેડાલિસ્ટ દિસ બોક્સિંગમાં ઓકે નેશનલ ઇન્ટરનેશનલ માં બોક્સિંગ માં ગોલ્ડ મેડાલિસ્ટ રાજ્યમાં તો પ્રથમ પણ નેશનલ કક્ષાએ પણ ચોથા નંબરે જેને કારકિર્દી ઉજ્જવળ કરી છે એવા આશીર્વાદ મુકેશભાઈ સિયાણી જેઓ ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે રમવા માટે બોક્સિંગમાં નેશનલમાં ચોથા નંબરે સિલેક્શન થયું છે અને રાજ્યમાં પ્રથમ તો એમના માટે હું ધર્મેશભાઈ ધીરુભાઈ અંબાણીને વિનંતી કરી ટ્રસ્ટી છે ધર્મેશભાઈ આપ ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સિંગમાં જેમને છે જુઓ તાળીઓથી આપણે એક વખત ખેલાડીનું અભિવાદન થતું હોય ત્યારે તાળીઓનો નાદ હોવો જોઈએ કે બોક્સિંગમાં હવે બોક્સિંગ ની ફાઇટ આપણી હારે ના કરે નકર મને તમને બધાને એટેક આવી જાય હા કારણ કે અઘરું એટલે ધર્મેશભાઈ જેમને સન્માન આપી રહ્યા છે એવા ગોલ્ડ મેડાલિસ્ટ આશીર્વાદ મુકેશભાઈ સિયાણી આ સૌના નામ સાથે જોડાયેલા છે આશીર્વાદ ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદના પપ્પા મુકેશભાઈ એ આર્મી મેન હા હવે જો માં ભારતની રક્ષા કરતા હોય હું ને તમે અહીંયા શાંતિથી બેસતા હોય પણ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય હમણાં શિયાળો આવશે એટલે આપણે તાપણું કરશું સાલ ઓડાડશું સાલ ઓઢશું અને દી ઉગે 10 વાગે ત્યારે બહાર નીકળશું પણ ચારે બાજુ બરફની વર્ષા હોય બરફ વર્ષામાં તંબુ હોય અને તંબુ ટેન્ટમાં બેઠા બેઠા આ દેશની રક્ષા કરતા હોય એક વખત એના હાથ માટે તો ઊંચા હાથ કરી મારે તાળીઓ બધાના ઊંચા હાથે કરો આર્મી મેન માટે તો કઈ ઘટે જ નહીં અને માં જગદંબા એમને લાંબુ આયુષ્ય આપે કે દેશની તમે 18 20 વર્ષ 25 વર્ષ સેવા તો કરી પણ આ દેશને શાંતિથી રાખવા માટે આ દેશમાં કોઈ ઘૂસણખોરી ન થાય આ દેશ માટે તમે બલિદાન આપવા માટે તૈયાર હોય મને તમને ખબર છે કે ફટાકડા ફોડતા હોય તો છોકરા શેરીમાં તો તમે નું છેટા વહી જાય હમણાં ક્યાંક કાકરો આવશે તો અને એ સરહદ ઉપર જ્યારે ફટાકડા નથી ફૂટતા ત્યાં બંદૂકની ગોળીઓ AK-56 માંથી નીકળતી હોય અને સામે છાતીએ જે લડતા હોય એને આર્મી મેન કહેવાય એને દેશની દાજ કહેવાય અને એને દેશ માટે લડ્યા છે ને એટલે એક વખત જોરદાર નવે તાળીઓ પડી જાય હું ને તમે ફટાકડાથી દિવાળીમાં મને તમને ખબર છે કાકરો ઉડવાની બીકે તમે જતા રહેતા હો અને આ ગોળી સામે આવતી તેને નથી વિચાર્યું કે મારું ટેન્ટ ક્યાં છે મને ક્યાં જગ્યા મળશે મારે ક્યાં સંતાઈ જવું અને એને સામી છાતીએ એ ત્રાસવાદીઓ હોય કે કોઈ ઘૂસણખોરી હોય એને સામી છાતીએ લડ્યા છે ને એવા મારે બે આર્મી મેનોને સન્માનવા છે 3 મુકેશભાઈ ધીરુભાઈ સિયાણી અને સુરેશભાઈ વિઠ્ઠલભાઈ રાણપરિયા આ બંને આર્મી મેનોને સન્માનવા છે આવો તાળીઓથી વધાવીએ જોરદાર તાળી દેખો આયા ના પહોંચે ત્યાં સુધી ઊંચા હાથ કરવા છો અને કોઈને કઈ શંકા જતી હોય તો આમને એક વખત વિઝિટ જાવું ને ભેગા કે સરસ શું કહેવાય આપણે એક વખત ઊંચા હાથ કરીને તાળીઓ આયા સુધી એમનું સન્માન ના થાય હવે હું મગનભાઈ ને ફરી વખત વિનંતી કરું છું કે આપ એમનું સન્માન કરો જોવા એમને મેડલ જોઈ લો કે લડતા લડતા દુશ્મનોને પણ કદાચ સરહદ છોડાવી દીધી છે એટલા તો એમની પાસે મેડલ છે જોઈ લો તાળીઓ મારા વતી તાળીઓ પાડી દો ગોગા સાહેબ તમે કયો છો એટલે પાડી દેવી નથી પણ દેશ માટે પાડવી મગરભાઈ પ્રવીણભાઈ આપ અને આખી ટીમ તમામ ટ્રસ્ટી મંડળની ટીમ જોડાઓ આ દેશની રક્ષા કરતા મહાનુભાવોનું સન્માન થયું કે કોઈ હજી બેનો તાળીઓ ભાઈઓ ન બંધ કરવાની કે ન જ કરવાના માટે એક વખત થઈ જાય મુકેશભાઈ ધીરુભાઈ સિંહાણી અને સુરેશભાઈ વિઠ્ઠલભાઈ રાણપુરી આપણા ગામનું ગૌરવ માં રક્ષા અને દેશની રક્ષા જેને કરી છે એને સિયાસી બોર્ડર પણ જોયું જમ્મુ કાશ્મીર પણ જોયું છે મને તમને બીક લાગે આવી બોર્ડર ઉપર જેને રક્ષા કરીને એક વખત જોરદાર તાળીઓથી અભિવાદન કરવું છે અમારે સૌનું હા બે શબ્દ માટે હું વિનંતી
મુકેશભાઈને વિનંતી કરીશ, કારણ કે અમે તો ભેગા વર્ષો થયા. હા. જય સરદાર. અવાજ નથી જે હોય. જય સરદાર. આખા ગ્રામજનો, ટ્રસ્ટીશ્રીઓ, મંત્રીશ્રીઓ તમામને અમારા બે ફોજીમાળાના સત નમન અને વંદન. સાહેબ જેમ કહેતા હતા, ખૂબીઓ તો હોય પણ ખૂબી આ જમીનની માટીમાંથી જ પેદા થાય. એની સારું ઘડતર એ આ જમીનની માટીમાં છે. અને સાહેબે ઘણીવાર તાલીઓની વાત કરી. ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ જે કોઈ અહીંયા હાજર છે ને સામે બેઠા હોય, જે કોઈનું સન્માન થતું હોય તોય તાલીઓ બંધ ન થવી જોઈએ. આપણે સરદારના વંશજ છે એટલે જ મેં સરદારની જે બોલાવી કે સૂઈ ગયા હોય તો જાગી જાય. જય સરદાર. હા, એ જોશ હોવું જોઈએ, કારણ કે આ કામ જોશનું છે. અને એક સ્લોગન આપણા સમાજનું બહુ સરસ છે, મારું ગામ, મારું ગૌરવ ને મારો પરિવાર. આ બધું અહીંયા એકત્રિત છે એક જ જગ્યાએ. આ સૌભાગ્ય વર્ષોમાં ક્યારેક આવતો હોય. અને આપણું ગામ તો બહુ ભાગ્યશાળી છે કે લગભગ 4-5 વર્ષના અંતરે આવા સરસ કાર્યક્રમ આપણા ઘરના આંગણે થતા હોય. તો ફરીથી મારું મંતવ્ય પૂરું કરીશ અને સુરેશભાઈને મોકો આપીશ. એક તમારો પ્રસંગ છે. એવું છે કે જો બંદૂક ચલાવી હોત ને તો હમણાં હાંકી નાખે. એમને એ જ કીધું કે અમને સરહદ ઉપર હોય અને અમને દુશ્મન દેખાતો હોય ત્યારે અમને ભારત જ દેખાતું હોય, બાકી અમારો જન્મ, અમારું ગામ કઈ ન દેખાતું. સેલને પણ વિરામ. હવે એમાં જ એસઆરપી મેં જ્યારે તોફાન ફાટી નીકળે ત્યારે હું ને તમે ઘરમાં હોય, કઈ ઘટિત ઘટના બને અને કાયદો વ્યવસ્થા જ્યારે સ્થાનિક પોલીસના કબજામાં ન રહે ત્યારે એ સુકાન એસઆરપી ને સોંપવામાં આવતું હોય. અને ત્યારે એ જ હોય કોને ખાધી કોને મારી. તોફાન કરતા હોય, તોફાનીને કાબુમાં લેવા માટે જ્યારે એસઆરપી ને સુકાન સોંપવામાં આવે ત્યારે આવું જ કામ હોય. એના માટે પણ કે રોડ હોય, રસ્તો હોય કે કોઈ પણ હોય, એવા એસઆરપી મેન તરીકે જમનભાઈ ચનાભાઈ અકબરી, જેમના માટે પણ એક વખત તાળીઓ થઈ જાય. મેં તમે ઘણા તોફાનો જોયા, ઘણી રથયાત્રાઓ જોઈએ, અને જ્યારે કંઈક ચમકલું થતું હોય અને ત્યારે એસઆરપી મેનને એ કાર્ય એમની ટીમને બટાલીને સોંપવામાં આવે ત્યારે આપણે જોઈએ છે કે રસ્તો ક્લીન થઈ જતો હોય. એવા જમનભાઈ ચનાભાઈ અકબરીને આપણે તાળીઓથી અભિવાદન કરવું છે કે તમે પણ અમારા સૌના એક રક્ષક છો. તો એમના સન્માન માટે હું ધીરુભાઈ નરસિંહભાઈ અકબરીને વિનંતી કરીશ કે ધીરુભાઈ આપ એમને સન્માન આપો. તાળીઓથી અભિવાદન આપણે ઝીલીએ કે જેઓની સેવા પણ એક રાષ્ટ્ર, દેશની, એક શહેરની રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો મારું ગામ મારું ગૌરવ, આપનું સૌનું ગૌરવ છે ને આ બેઠા અને અહીં સામે તાળીઓ પાડી બધાનું ગૌરવ, કારણ કે મારું ગામ મારું ગૌરવ. હવે મારે અભ્યાસમાં જેવો આગળ વધ્યા અને જેવો હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ એ સીએ, શિક્ષક અને એન્જિનિયર. જો અર્થતંત્રમાં, અર્થશાસ્ત્રમાં, અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. પૈસો ક્યાંથી આવે ક્યાં વાપરવો એ ઉદ્યોગપતિ નક્કી કરતા ના હોય, એ સીએ નક્કી કરે, કારણ કે સીએ ની સલાહ લેવી પડે કે આ પૈસા છે એને આપણે કઈ રીતે હેન્ડલ કરશું. એટલે સીએ ની બુદ્ધિ છે ને એ ભગવાને એક અલગથી આપી.
અને અભ્યાસક્રમમાં પણ રિઝલ્ટ એનું રાજ્યનું 2-3-5% આવે છે. કલ્પના કરો 100 માણસ પરીક્ષા આપે ત્યારે 2-5-10% આવે છે. એટલે આપણા ગામનું જેવું ગૌરવ છે વિશાલ જમનભાઈ સિયાણી જેઓ સીએ તરીકે આપણે એમનું સન્માન કર્યું છે કે અમારા સૌનું તમે ગૌરવ છો કે આપ દેશના અર્થતંત્રમાં દેશના નાણાકીય વ્યવહારમાં જ્ઞાન ધરાવો છો. તો સીએ તરીકે ઉદ્યોગ શોભાવતા એવા વિશાલ જમનભાઈ સિયાણી, તો હું જગદીશભાઈને વિનંતી કરીશ કે જગદીશભાઈ આપ જેનું સન્માન કરો, માનીય જગદીશભાઈ એવા સીએ સાહેબ સિયાણી સાહેબનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, બુક આપવાની હતી, બુક એક અભ્યાસક્રમ માટેની બુક લઈ લો, સાથે કઈ બુક પડી હશે. બોક્સમાં ચાલો એમને પણ આપણે બુક અને પેન સૌનો હિસાબ વ્યવસ્થિત કરીએ. એટલે સાહેબ બુક અને પેન. હવે ટીચર તરીકે, શિક્ષક તરીકે તમને એમ થશે કે શિક્ષક એટલે શું? બાળકને માતા જન્મ આપે, ઘરે સંસ્કૃતિ શીખે, પણ એકડેથી લઈ અને 1 ને 2 મીંડા 100 સુધી જે શીખવાડે એ શિક્ષક. અહીંયા બેઠા છે, પછી ઉદ્યોગપતિ હોય, સીએમ હોય કે પીએમ હોય કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ સારા ઉદ્યોગ રત્ન હોય કે સારો ખેડૂત હોય, પણ એના જીવનમાં એકડાથી શીખવા માટેની જે જવાબદારી છે ને એ શિક્ષકના સિરે હોય. એનું ગુરુ, કારણ કે માતા અને ગુરુ એ બેનું સ્થાન મહત્વનું આપ્યું છે. એટલે અહીંયા બેઠા છે, એના જીવનમાં કોઈ ને કોઈ શિક્ષકે કઈ ને કઈ એકડાથી શરૂ કરી હશે. પછી આ સીએ કે ત્યાં ડોક્ટરોનું સન્માન કર્યું કે પછી આપણે આર્મી મેનનું સન્માન કર્યું, પણ ત્યાં પહોંચવા માટે એક શિક્ષક છે ને એની જવાબદારી પણ એક અલગથી હોય. પણ આ જગતમાં અત્યારે શિક્ષક એ ધીમે ધીમે માસ્ટરમાં જતો રહે, પણ છતાં માસ્ટર એટલે માના સ્તરમાં આપ્યું. તમને એમ થશે સાહેબ તમે તમારા વખાણ કરો, તમે શિક્ષક છો એટલે, પણ હું એટલા માટે નથી કરતો. પણ ખરેખર શિક્ષક તરીકે અહીં બેઠા છે બધાના જીવનમાં કોઈ ને કોઈ તરીકે, કારણ કે આપણા ગુરુ તો અસંખ્ય હોય, પણ જે તમારો લઈ જાય એ શૈક્ષણિક ગુરુ હોય, ધર્મનો ધાર્મિક ગુરુ હોય, રાજકીય હોય તો રાજકીય ગુરુ હોય, એમ શિક્ષક તરીકે મારે સન્માન કરવા જરૂર છે. આ ગામનું ગૌરવ મનોજ જેરામભાઈ અકબરી સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ કે વલ્લભભાઈ શામજીભાઈ સિયાણી આપ એક શિક્ષક તરીકે આપ એમનું મનોજભાઈનું સન્માન કરો. બુકે અને પેન. તો જો શિક્ષક તરીકે જેનું સન્માન કરવું પણ ના ઘટે. હવે મગનભાઈ તમારા ગામનું તો ગૌરવ છે. મગનભાઈ વિશે કદાચ વાત કરવી મારા માટે અશક્ય બનશે, કારણ કે મારા માટે ટૂંકી પડે વાત. હા, કાલાવાડ શૈક્ષણિક સંકુલ છે, એમના સાથી જબનભાઈ વેલજીભાઈ મગનભાઈ આ બેઠા છે. ફરી વખત મારે, કારણ કે શિક્ષણની વાત નીકળી, ફરી વખત મેં વાતને દોહરાવું કે કાલાવડમાં એક વર્ષ શૈક્ષણિક સંકુલ છે. આપણે જોઈએ છે આમાં ઘણા બહેનો ભણેલા હશે, ઘણાની દીકરીઓ ભણતી હશે, કારણ કે હવે અમારે બીજી પેઢી ભણવા માંડી. 1999 માં જે દીકરીઓ ભણતી હતી એની દીકરીઓ અત્યારે 5મા 6મા અમારી પાસે એડમિશનમાં હવે આવવા માંડી. એટલે બીજી પેઢી આવી ગઈ, કલ્પના કરો. તો એ શિક્ષણ માટે મગનભાઈ જમનભાઈ વેલજીભાઈ છે કે શાળા માટે જેને ઘણું કાર્ય કર્યું. હવે મગનભાઈ એવું છે કે મને ભણાવ્યા હિરદાસભાઈ એમના શિક્ષક હિરદાસભાઈ બેઠા છે. સાહેબ જો ગુરુ તરીકે એક શિષ્ય ઉદ્યોગ સુધી પહોંચ્યા, હિરદાસભાઈ યાદવ સાહેબના ગુરુ. જો શિક્ષક તરીકે મગનભાઈને એક શિક્ષણ આપ્યું, તમારા ગામનું સૌને શિક્ષણ આપ્યું છે, એવા ગુરુ રત્ન છે આપણી વચ્ચે. જોઈ શકીએ છીએ કે ગુરુ એ ગુરુ,
શિક્ષક એ શિક્ષક અને જ્યાં સુધી અહીંયા પહોંચ્યા છે એમનું આભાર. ધન્યવાદ. 86 વર્ષ એક શિક્ષક તરીકે કાર્ય કરી 86 વર્ષીય તંદુરસ્તી છે. તો મગનભાઈ આપ એનું સન્માન કરું ના ઘટે તો હું દિનેશભાઈ મગનભાઈ અને સૌ ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે ગુરુજનનું સન્માન થઈ રહ્યું જો જેને ગુરુ જ્ઞાન આપ્યું છે ને એમાં કોઈને કોઈ ગુરુ વતી તમામના ગુરુ અહીંયા બેઠા હશે કદાચ નહીં આવ્યો પણ સૌના ગુરુ વતી આપણે શિક્ષકનું સન્માન કરવું છે. સાહેબને આપ શ્રી હિનાળીના ગ્રામજનો વાલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો, આ ગામમાં મેં 12 થી 14 વર્ષ નોકરી કરી. આખા કાલાવડ તાલુકામાં હિનાળીને કોઈ ઓળખતું જો કહું ત્યારે મેં સતત મહેનત કરી અને ગુજરાતમાં હિનાળીનું નામ રોશન થાય એવા પ્રયત્નો કર્યા. બીજું કે એ વખતમાં 8મા ધોરણમાં અશોક યુનિવર્સિટી આવતી એટલે મેં 3જા ધોરણથી અંગ્રેજી શરૂ કરી અને 7મા ધોરણમાં આવે ત્યારે એ છોકરો એસ્ટેટ એટલે કે નિમન લખતો થાય એવા પ્રયત્નો મેં કર્યા. રાત દિવસ મેં આ શાળામાં રાતે રોકાઈને છોકરાઓને મેં તૈયાર કર્યા. રાત ગરબા પ્રવાસ પ્રયત્ન નાટકો એ બધી મેં આ પ્રવૃત્તિ કરી કારણ કે છોકરાને બોલી નહોતા શકતા. અમારા ભગાભાઈ દેવજીભાઈને જે પટમાં ઊભા કરી આંખમાં જાવું ને રોવા મળે. હું રૂમમાં મેં તાલીમ આપી. રૂમમાં એને ડાયલોગ બોલાવ્યા સંવાદો બોલાવ્યા અને પછી પટમાં એને રજૂ કર્યો. મારો હેતુ શું હતો કે છોકરાને જ્યારે ક્યારે આગળ આવે ને ભાષણ કરવા દે ને તો એને મતી મૂંઝાઈ જાય. મારે શું બોલવું ખબર ન પડે એટલે આવા જાહેરમાં એ બોલી શકે અને કાંઈ કહી શકે વિચારો રજૂ કરી શકે એવા પ્રયત્નો મેં કરેલા હતા. તો આ મગનભાઈ ટ્રસ્ટીઓ સૌનો હું આભાર માનું છું અને ગ્રામજનોનો હું ઋણી છું કારણ કે મને હાચવો 12 વર્ષ સુધી અને બહુ પ્રેમ અને લાગણી મને બહુ આપ્યા એટલે એ આખા ગ્રામજનોને હું સૌનો આભાર માનું. જય હિન્દ. ખૂબ ખૂબ સાહેબ. હવે બીજા એક એવા સાહેબ છે કવિ સાહેબ, એના વિશે હું કીર્તનબેન આપું છું કે આમની સાથે રીનારીમાં શાળા શરૂ થઈ અને ત્યારના શિક્ષક તરીકે આપણી વચ્ચે આ કવિ સાહેબ નથી પણ એમને ભણાવેલા બાળકો હશે, એમને ભણાવેલી શાળા હશે, એમની ભણાવેલી શાળાની રમતો હશે, રજ હશે, દોડ હશે, જે કઈ હશે. તો કવિ સાહેબ વિશે હું કીર્તનબેન આપું. જય સરદાર. હિરદાસ સાહેબ અહીંયા આવ્યા મગન કાકા નામે જે તે કઈ મારા બાપુજી નહીં કદાચ જુદું હશે. હવે એને એ સમયમાં જે દિવસે એબીસીડી શું છે એ કોઈને ખબર નહોતી ત્યારે ભણવાના સમય સિવાય એબીસીડી એવું જે તે કઈ એક્સ્ટ્રા હાજે બોલાવી અને એબીસીડી ની શરૂઆત આ હિરદાસ સાહેબે કરી છે. બીજું આટલી જે હાજે 2 નાટક ભજવવાના છે એના જો કોઈ કઈ પ્રણેતા હોય તો આ હિરદાસ સાહેબ છે. હિરદાસ સાહેબે એ સમયમાં આપણા ગામના જે કઈ વિદ્યાર્થી જૂના એના જે હતા એ સમયમાં એક નાટક પ્રથા અને પાત્ર ભજવવાનું ચાલુ કર્યું હતું ને એ હજી ક્રમશ આપણે જાળવી રહી છે. એટલે આજના જે કઈ નાટક છે એનો જે કઈ પ્રોગ્રામ છે એનો બધો જસ કઈ તો હિરદાસ સાહેબને જાય છે. અને આપણા ગામને એક ટેવ કે આદત જે કયો જે છોકરાને જે ડ્રેસ પહેરાવી દઈ એટલે એકવાર તો મેદાનમાં આવીને ચાલુ જ કરી દે છે. અને આવું બધે શક્ય નથી પણ આના પ્રણેતા જે કાંઈ છે એ હિરદાસ સાહેબ છે. તો ફરી એક વખત હિરદાસ સાહેબ માટે તાલીઓથી વધાવી લઈ અને આપણા ગામનું ગૌરવ કહેવાય. બીજું હવે એવા જ એક શિક્ષક આપણી વચ્ચે અત્યારે હાજર નથી શ્રી કવિ સાહેબ. હવે કવિ સાહેબનો તો હું પણ વિદ્યાર્થી છું લગભગ અડધું પણ આખું ગામ કહેવાય હશે. કવિ સાહેબ
એક આપણા ગામ માટે ગૌરવ કહેવાય. કવિ સાહેબની જે શૈક્ષણિક કાર્યકિર્દી ચાલુ થઈ ત્યારે રીનારીથી જ થઈ હતી અને રીનારીને પોતાનું ગામ પોતાનું વતન જે થયું એને ગામ માટે સમર્પિત કરી દીધું હતું. કવિ સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જેને શિક્ષણ કરતાંય સમાજની અંદર કેમ બોલવું, કેમ બેસવું, કેમ ઊભું રહેવું, કેમ જે સિસ્ટમમાં કેમ આવવું એનો જો કોઈ લાભ મળતો હોય અને અમને બધાને મળ્યો છે એ એક કવિ સાહેબને કારણે જ મળ્યો છે. કવિ સાહેબ જ્યારે પણ કંઈ એવું થતું કે બધાને અનુભવ હશે, પાણી ભરવા જવું હોય તો કેવી રીતે પાણી ભરવું તેથી એ જ્ઞાન નહોતું ગોળામાંથી, એ કવિ સાહેબે શીખવાડેલું છે. એટલે કવિ સાહેબ એની જિંદગીમાં અહીંયા સ્ટાર્ટ થયા હતા અને નિવૃત્ત થયા ત્યારે પણ આપણા ગામે એ સમયમાં ભવ્ય એક પ્રોગ્રામ રાખ્યો હતો અને વિદાયમાનનો સમારંભ રાખ્યો હતો. એ સમયમાં સોશિયલ મીડિયા નહોતું, છતાં પણ ઓલ ઇન્ડિયા રેડિયોએ 15 મિનિટનો એક કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. તો કવિ સાહેબની આપણે અહીંયા નોંધ લઈ અને એક વખત જોરદાર કવિ સાહેબના વિદ્યાર્થીઓ એ ખાસ તાળીઓથી વધાવી અને અહીંયા ઉપસ્થિત તેમના પુત્ર અરવિંદભાઈ કવિ હાજર હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવે. અરવિંદભાઈ કવિ હાલો હાજર છે. હાલો કવિ સાહેબના પુત્ર અરવિંદભાઈ હાજર છે તો કવિ સાહેબ વતી બે શબ્દ આપણે કહીએ છીએ. બધા ગામને જય શ્રી કૃષ્ણ. બધા પોતાના પિતાના નામથી ઓળખાતા હશે. આ રીનારી ગામની અંદર તમારી સામે જે ઉભેલો વ્યક્તિ છે એ પણ એક કવિ સાહેબના દીકરાથી ઓળખાય છે, જેના પિતાજીનું નામ નથી લાગતું. કારણ કે અહીંયા બધા મને જે ઓળખે છે એ બધા કવિ સાહેબના દીકરાથી જ ઓળખે. લગભગ જેટલા છે અહીંયા 3 પેઢીનો એમને પોતે અભ્યાસ કરાયો છે. બીજી વસ્તુ 5 વર્ષથી પોતે આપણા વચ્ચે નથી અને બધા ઘણા બધા લાગણીઓથી જોડાયેલા વ્યક્તિઓ છે. એટલે તમામનું રીનાળી ગામના તમામ વ્યક્તિઓનું, કારણ કે એક નોંધ લેવી, અમે તો કોઈ નામથી એવું નથી પણ કવિ સાહેબના નામથી થોડો મારો પરિચય આપી દઉં. અત્યારે હું સુરત નેશનલ નંબર આપણે કહીએ તો એવી કંપનીમાં હું એપોલો કંપનીની અંદર ASM આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે કામ કરું છું. બરાબર છે. એટલે એ કવિ સાહેબના આશીર્વાદ છે, ગામના બધાનો સપોર્ટ. ત્યાર પછી હું આજે બહાર નીકળ્યો છું અને આટલું બધું મેળવ્યું છું. તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કવિ સાહેબ તરફથી પણ આભાર માનું છું. ખૂબ ખૂબ કવિ સાહેબ ધન્યવાદ. હવે રંજુઅદા શિક્ષક તરીકે સેવા આપી છે. એમ કે એમના પરિવાર હોય તો ઝડપથી આવી જાય. રંજુઅદા શિક્ષક તરીકે અહીંયા જેમને સેવાનો રથ આપ્યો છે, સેવા યજ્ઞમાં રંજુઅદા, તો એમના પુત્ર રત્ન તો હું આ તરીકે મનસુખભાઈ ને વિનંતી કરીશ કે આપ એમનું સન્માન કરો. મનસુખભાઈ રંજુઅદા વતી એમના પુત્ર રત્ન સન્માન સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી અભિવાદન કરીએ આપણે એમનું. હવે એવું જ સન્માન ડેપ્યુટી એન્જિનિયર તરીકે હોદ્દો શોભાવતા PWD માં હાર્દિક જયસુખભાઈ અકબરી ડેપ્યુટી એન્જિનિયર તરીકે જામનગરમાં હોદ્દો શોભાવી રહ્યા છે. તો
તો એન્જિનિયર સાહેબ પણ સન્માન કરવું ના ઘટે. હું કાનજીભાઈ દામજીભાઈ ગોડીનારીયાને વિનંતી કરીશ કે આપ ડેપ્યુટી એન્જિનિયર તરીકે વધુ શોભતા હાર્દિક જયસુખભાઈ અકબરી સાહેબ, તો આપનું સન્માન કરવું પણ ના ઘટે. કાનજીભાઈ ને વિનંતી કરીશ કે આપ એમનું સન્માન કરો. બાબુભાઈ રામાવત સાહેબ, જેમની પણ આ તકે આપણે સન્માનની નોંધ લઈએ છીએ, એમનો પરિવાર ઉપસ્થિત છે, તો આ તકે એમનું પણ સન્માન કરવું ના ઘટે. તો હું આપની સેવાની પણ આ તકે હાજરીની નોંધ લઉં છું. રામાવત સાહેબ કે આજે આપણી વચ્ચે નથી, પણ એમની શિક્ષણ કાર્યની પણ આ સંસ્થા એટલે કે રીનારી ગામ અને રીનારી શૈક્ષણિક સંકુલ જે કહીએ કે શાળામાં જેને ભણાવ્યા છે, એ તમામ શિક્ષકોનું ફરી વખત આપણે હૃદયપૂર્વક અભિવાદન કરીએ છીએ. એમના રામાવત સાહેબના કોઈ ફેમિલી સભ્ય હોય તો ચાલો એમની પણ આપણે તકે હાજરીની નોંધ લઈએ છીએ. હવે બિંદુબેન શિક્ષક તરીકે ગામમાં 15 વર્ષથી સેવા આપી રહ્યા છે, તો એમની પણ શિક્ષણની આ તકે આપણે નોંધ લઈએ છીએ કે આપની બેન આ સંસ્થા એટલે કે પ્રાથમિક શાળાને જે તમે કેળવણી આપી છે, તો એમની પણ આ તકે આપણે નોંધ લઈએ છીએ કે બેન 15 વર્ષથી તમે શિક્ષણની જ્યોત આ ગામમાં જોલાવી છે, તો તમારી શિક્ષણની પણ આ તકે નોંધ લઈએ છીએ. હાજર છે તો તમામ શિક્ષકોનો ફરી વખત રીનારી ગામમાં પ્રાથમિક શાળામાં જેને શિક્ષણ આપ્યું છે, શાળાની શરૂઆત કરી પહેલો દિવસ ને આજના દિવસ સુધી જેમણે સેવા આપી છે, એ તમામની આ તકે ટ્રસ્ટ મંડળ હાજરીની નોંધ લે. તો ફરી વખત હવે ગામનું ગૌરવ, ગામનું સન્માન એ આપણે પૂરો કરીએ છીએ કાર્યક્રમ. હવે કદાચ તમે અહીં બેઠા હશો, ટ્રસ્ટ મંડળની એક વિનંતી છે કે કદાચ કોઈના દીકરા દીકરીઓ કોઈ ક્ષેત્રમાં હોય, રહી ગયા હોય, તો પણ હાજરીની નોંધ લઈએ છીએ, સન્માનની નોંધ લઈએ છીએ, અને કદાચ કોઈ ક્ષેત્રમાં હોય તો પણ અહીંયા કાન ઉપર વાત મૂકશો. પણ આ તકે સૌનું ગૌરવ એ ગામનું ગૌરવ છે, એટલે તમારા દીકરા દીકરીઓ જ્યાં પણ અભ્યાસ કરતા હોય ત્યાં ટ્રસ્ટ વતી, ગામ વતી ફરી વખત એક વખત તાળીઓથી આપણે અભિવાદન કરીએ છીએ બધા. નામે અનામે કદાચ કોઈ રહી ગયું હોય તો બરાબર. હવે આપણે દાતાઓને સન્માનમાં આ ભાઈને સન્માન કર્યું. જયેશભાઈ રાદડિયા જેતપુર કરનાળા ધારાસભ્ય તરીકે જેઓ વિરાજમાન છે, થોડી જ વારમાં અહીંયા આવી રહ્યા છે, તો એમને અભિવાદન કરવા માટે ટ્રસ્ટીઓ ગયા છે, એટલે કાર્યક્રમને થોડું આગળ પાછળ કરીએ છીએ. હવે દાતાઓનું સન્માન કરવું, પણ 2 મિનિટ હવે આગળ પાછળ લઈએ. જે લોકો કાર્યકર્તાઓને બિરદાવવાના છે, એમને ટ્રસ્ટ વતી આ સમાજ માટે
જેમણે પણ યથા યોગ્ય પ્રયત્ન કર્યા, યથા યોગ્ય જેમણે પોતાની સેવા આપી છે, એ તમામ સેવાની આ તકે ટ્રસ્ટ મંડળ અને ગામ આપની નોંધ લે છે. કદાચ બધાના નામ જાહેર કરશું તો લાંબી લાઈન થશે, પણ નામી અનામી સૌ લોકોએ જ્યારે આ ભગીરથ કાર્યમાં આપ જોડાણા, આ ભગીરથ કાર્યમાં આપે જ્યારે સેવા આપી છે, જ્યાં અહીંયા ભરતી ભરવાની હોય, પાણીની પાઇપલાઇન નાખવાની હોય કે કોઈ પણ કાર્ય હોય તો તમારી સેવા અવિરત રહે છે. જે યુવાન મિત્રો અહીં બેઠા છે, આજે આ કાર્યક્રમને 2 દિવસ થવા જઈ રહેશે, પણ એની પહેલા 10 કે 15 દિવસ પહેલા આ નવ યુવાનો છે ને, એને એક વખત તાળીઓથી તમારે બધાએ તાળીઓથી અભિવાદન કરવા. આ યુવાનો બેઠા છે ને, યુવાધન આજનું ભવિષ્ય ગૌરવ છે, એ આપણી વચ્ચે એ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જયેશભાઈ રાદડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણા સમાજનું ઘરેણું, આપણા સૌનું ગૌરવ, આપણા જિલ્લાનું ગૌરવ નહીં પણ ગુજરાતનું ગૌરવ કહીએ એવા જયેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો જયેશભાઈ, આ રીનારી ગામ લેવા પટેલ સમાજ આપનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિવાદન કરે છે અને તમારી આતુરતાની જે રાહ જોઈ રહ્યા હતા એ આપ ઉપસ્થિત થઈ ચૂક્યા છો. તો ફરી વખત તાળીઓથી અભિવાદન કરવું છે જયેશભાઈનું કે રીનારી ગામનો આપ ગૌરવ છો, સમાજનું ગૌરવ છો, સમાજનું ઘરેણું છો અને સમાજ રત્ન તરીકે કદાચ બિરદાવીએ તો પણ ઘટે નહીં, કારણ કે યુવાન વયે આપે જે મેળવું છે. અને આજે છોટે સરદાર તરીકે કદાચ સમગ્ર ગુજરાતમાં આપણે કોઈને પૂછીએ તો આજે પણ સૌના હૃદયમાં જ્યારે વિઠ્ઠલભાઈ એ હૃદયમાં હોય અને વિઠ્ઠલભાઈની જે કામ કરવાની કાર્યશૈલી હતી, એ કાર્યશૈલીથી જ જયેશભાઈએ આ ગુજરાતની, આ ખેડૂતોની, આ સમાજની જેમને સેવા એ જ રસ્તે ચલાવી. કારણ કે તમે કદાચ છાપાઓ, મીડિયાઓમાં જોયા હશે, સાંભળ્યા હશે કે જે રીતે વિઠ્ઠલભાઈએ કાર્ય કર્યું છે, એ જ કાર્યથી આજે મને ને તમને સૌને ગૌરવ થાય છે કે જયેશભાઈ આપ કદાચ અમારા સૌનું ગૌરવ છે. ફરી વખત ઊંચા હાથ કરીને આપણે એમનું તાળીઓનું અભિવાદન ઝીલવું છે મારે. અને ટ્રસ્ટ મંડળને હું વિનંતી કરીશ કે જયેશભાઈનું સન્માન મગનભાઈ અને આપણી ટીમ માં જગદંબા ખોડિયારની મૂર્તિ આપી, સાલ ઉડાડી, પુષ્પ અર્પણ કરી અને જયેશભાઈનું સન્માન થઈ ગયું છે. સમગ્ર ટ્રસ્ટ મંડળ જ્યારે જોડાયેલું છે, તાળીઓથી અભિવાદન કરવું છે આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી અભિવાદન આપણે ઝીલીએ કે જયેશભાઈ અમારા સૌનું ગૌરવ, તમે અમારા સૌના વડીલ તરીકે આજે જે કાર્ય કરી રહ્યા છો, અમારા સૌના અવાજને આપણે બુલંદ અવાજ તરીકે એ ગુજરાતમાં ઉઠાવી રહ્યા છો. તો એક ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત રત્ન તરીકે જે પિતાના કાર્ય, જે શિક્ષણ હોય, રાજકીય હોય, સમાજ હોય અને યુવા વર્ગનો ઉત્સાહ વધારવા માટે આપ જ્યારે પધારો છો, એક વખત યુવાનો તાળીઓથી અભિવાદન કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. જયેશભાઈની રજા લઈ કે અમે ગામનું ગૌરવ, અમારું સૌનું ગૌરવ, ગામના જે ગૌરવવંતા કાર્યશીલમાં હતા એમનું સન્માન કર્યું. હવે આ સમાજમાં 11 મહિના પહેલા અહીંયા જ્યારે ભૂમિપૂજન થયું અને 11 મહિનામાં આ કાર્યને અહીંયા સુધી પહોંચાડ્યું છે એ સમગ્ર ટ્રસ્ટ મંડળ અને દાતાઓ. તો દાતાઓનું સન્માન કરવું પણ ના ઘટે. તો કાર્યક્રમને આપણે આગળ વધારીએ. હવે જયેશભાઈને પણ આપણે સાંભળવા છે, કાર્યક્રમને પણ આપણે આગળ વધારીએ અને જયેશભાઈની રજા લઈ અને દાતાઓનું સન્માન આપણી વચ્ચે આજે નથી, પણ એમનો પરિવાર છે એ દાનથી લઈ, વિચારથી લઈ સમાજને અડીખમ ઉભો રાખવા માટે જેમને દાન આપ્યું છે એ તમામ દાતાઓને એક વખત તાળીઓથી મારે અભિવાદન કરવું. હવે દાતાઓના સન્માન માટે હું વિનંતી કરીશ કે સ્વર્ગવાસ શામજીભાઈ દેવસીભાઈ સિયાણી હસ્તે મગનભાઈ શામજીભાઈ સિયાણી અને વલ્લભભાઈ શામજીભાઈ સિયાણી, તો જેમના તરફથી આ સમાજના નિર્માણ માટે 15 લાખ રૂપિયાનો જે પુરસ્કાર અર્પણ થયું છે,
તો હું જયેશભાઈને વિનંતી કરીશ કે દાતાઓનું સન્માન કરવું પણ ના ઘટે તો મગનભાઈ અને વલ્લભભાઈ આ પરિવાર આવશે અને જયેશભાઈ જેમનું સન્માન કરી રહ્યા છે મગનભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલના ઉપપ્રમુખ તરીકે પણ હોદ્દો સંભાળી રહ્યા છે દાનવીર દાતા અને આ ગામનું ગૌરવ એવા બંને ભાઈઓનું સન્માન થયું છે શામજીભાઈ દેવજીભાઈ સિયાણી એમના પરિવાર સાલ ઉડાડી અને સન્માન આપી રહ્યા છે તાળીઓથી વધાવીએ તાળીઓ દેવી પડે 15 લાખ જેટલી પડે તો પાછા 15 ના 17 થાય તાળીઓ થોડી પડે તો ઓછા ના ખૂબ ખૂબ ધન્યવાદ એવા જ દાનવીર દાતા જો આપણે કાર્યક્રમ આગળ વધારીએ છે જયેશભાઈ રજા લઈ એમને બીજા કાર્યક્રમ વસવા છતાં એમને કીધું કે ભાઈ દાતા છે ને એ ના હોય તો કદાચ દાન ન હોય દાન ન હોય તો કદાચ સમાજ ન હોય કારણ કે જયેશભાઈએ કરોડો નહીં પણ હવે તો અબજો નહીં પણ હવે ખરબોમાં જઈ રહ્યા કે સમાજ છે ને ખાલી કંડોળામાં નથી કંડોળા તાલુકામાં નથી પણ દ્વારકા જાઓ તો પણ વિઠ્ઠલભાઈની યાદ આવે હરિદ્વાર જાઓ તો પણ વિઠ્ઠલભાઈની યાદ આવે સોમનાથ જાઓ તો સોમનાથ પણ યાદ આવે સમાજ માટે આ રાદડિયા પરિવારે છે ને અસંખ્ય કદાચ દાન તો એમને મેળવું છે અને હજી કદાચ એ ટકોર કરે ને કે આ જગ્યાએ સમાજ બનાવવો છે કરોડ જોઈએ તો 5 કરોડના દાતા પણ એમના વિશ્વાસ માટે છે ને એના દ્વાર ખુલ્લા રાખ્યા એટલે દાતાઓ માટે છે ને એ રાદડિયા પરિવાર ક્યારેય પાછી પાણી કર્યો નથી કારણ કે જયેશભાઈ છોકરે એમ કે 20 લાખ તમારે લખાવાના છે 1 કરોડ લખાવાના છે તો સામે જયેશભાઈ તૈયારી રાખવાની છે મારે 2 કરોડ તો દેવાના જ છે કારણ કે ઓલા પાછું કહેવાના છે જયેશભાઈ તમારે 2 કરોડ નહીં ચાલે તો દેવું અને લેવું એ બે એક સમાન તાજું હોય ને તો જ આ સમાજનો વિકાસ થાય એમ રાદડિયા પરિવાર દાતા તરીકે કીધું ભાઈ સન્માન આપણે કરવું જ છે એવા જ બીજા દાતા છે સ્વર્ગવાસ ધનજીભાઈ નાથાભાઈ સિયાણી હસ્તે કાનજીભાઈ ધનજીભાઈ સિયાણી ગાંડુભાઈ ધનજીભાઈ સિયાણી મનસુખભાઈ ધનજીભાઈ સિયાણી રસિકભાઈ શિવાભાઈ મિતુલભાઈ અને કેશવજીભાઈ આ તમામ તરફથી પરિવાર સિયાણી પર 11,14,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આ સમાજને નિર્માણ થાય છે તો હું ફરી વખત જયેશભાઈને વિનંતી કરીશ અને ટ્રસ્ટ માટેની ટીમ જોડાશે સાથે કે આપ એમને આ દાતાનું સન્માન પણ કરશે સિયાણી પરિવાર ગાંડુભાઈ કાનજીભાઈ ધનજીભાઈ મનસુખભાઈ રસિકભાઈ મિતુલભાઈ કેશવજીભાઈ આ સિયાણી પરિવાર આવશે 11,14,000 રૂપિયાનો જેવો પરિવાર તરફથી દાન મળ્યું સમગ્ર ટ્રસ્ટી મંડળ સાથે ઊભા રહેશે 11,14,000 રૂપિયા ત્યાર પછી એવા દાતા બીજા છે તૈયાર રહેશે ધીરુભાઈ નરસિંહભાઈ અકબરી ધીરુભાઈ નરસિંહભાઈ અકબરી તૈયાર રહેશે તાળીઓ 11 લાખ વાળી પાછી ધીમે પડી ધીરુભાઈ નરસિંહભાઈ અકબરી તૈયાર રહેશે અહીંયા કારણ કે હવે આપણે સમગ્ર મંચસ્થ મહાનુભાવને વિનંતી કરશું કે આપનું સ્થાન ધીરુભાઈ સ્ટેજ ઉપર ટ્રસ્ટમાં પણ છે જેને એમના પરિવાર પણ આવી જાય 11,11,111 ધીરુભાઈ તરીકે જેઓ ટ્રસ્ટમાં પણ જોડાયેલા છે 11 લાખ દાન તો હું જયેશભાઈ અને ટીમને વિનંતી કરીશ કે ધીરુભાઈ એમનો પરિવાર આવશે ધીરુભાઈ એમનો પરિવાર 11,11,111 એમના પુત્રને વિનંતી કરીશ એવા જ બીજા દાતા છે સ્વર્ગવાસ વિઠ્ઠલભાઈ ભરતભાઈ અકબરી એમની દીકરીઓ ચંદ્રિકાબેન રસીલાબેન વર્ષાબેન રાધાબેન અને શોભનાબેન જેઓ હાજર રહેશે ઝડપથી અહીંયા આવી જશે બહેનો હવે આમના તરફથી જયેશભાઈ આ બહેનો એમના પિતાના યાદમાં આ 5 બહેનોએ 10,01,111 રૂપિયા
એમના પરિવારના નામે આપ્યા છે કે આ દીકરીઓને ઘણી વાત છે કે માતા તરીકે પિતા તરીકે આજે હયાત નથી, પણ એ દીકરીઓ છે એ કદાચ સમાજ માટે છે અને સમાજ માટે આ દીકરીઓએ જે દાન જાહેર કર્યું છે 10,01,111. જો હૃદયને ગમે એટલું કંટ્રોલ કરો તો હૃદય નારી પીગળવા માંડે. આ એક કરુણતા છે, છતાં આપણે જોઈએ છીએ કે આપણા સૌ માટે એ કુદરતને જે ગમ્યું એ થવાનું હોય, હું ને તમે એમાં કંઈ કરી શકવાના નથી. જમાઈ દીકરીઓ સાથે જમાઈ જ્યાં બેઠા હોય ત્યાં આવી જાઓ. હું નામ નથી બોલતો, તમામ જમાઈઓ ઝડપથી તમામ જમાઈઓ પણ આવી જાય સાથે. ₹10,01,111 જેમના તરફથી મળ્યું છે. તમામ જમાઈઓને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. આવો પરિવાર સાથે જેઓ આવી રહ્યા છે. હવે ત્યાર પછીના દાતા છે સ્વર્ગવાસ દામજીભાઈ માવજીભાઈ કોડીનારિયા. હસ્તે વલ્લભભાઈ દામજીભાઈ, લાખાભાઈ દામજીભાઈ, ગિરધરભાઈ દામજીભાઈ, પરસોત્તમભાઈ દામજીભાઈ, કાનજીભાઈ દામજીભાઈ એ તૈયાર રહેશે અહીંયા સ્ટેજ પાસે. વલ્લભભાઈ, લાખાભાઈ, ગિરધરભાઈ, પરસોત્તમભાઈ, કાનજીભાઈ તમામ દાતાઓને વિનંતી કે અહીંયા સ્ટેજ પાસે આવી જશે. એવા જ દાતા છે સ્વર્ગવાસ દામજીભાઈ માવજીભાઈ કોડીનારિયા. હસ્તે વલ્લભભાઈ, લાખાભાઈ, ગિરધરભાઈ, પરસોત્તમભાઈ, કાનજીભાઈ જેમના તરફથી ₹7,51,111 સમાજ નિર્માણમાં જે રાશિદાન આપ્યું છે, તો કોડીનારિયા પરિવારને વિનંતી કરી સન્માન સ્વીકારે. જયેશભાઈ અને ટ્રસ્ટ મંડળની ટીમ વતી સૌ જોડાય. 7,51,111 તારી 3 લાખ જેવી થઈ. ત્યાર પછીના દાતા છે શિવાભાઈ મેઘજીભાઈ રાણપરિયા. જેઓ તૈયાર રહેશે અહીંયા સ્ટેજ પાસે. શિવાભાઈ મેઘજીભાઈ રાણપરિયા. હસ્તે દિનેશભાઈ અને એમનો પરિવાર. શિવાભાઈ મેઘજીભાઈ રાણપરિયા પરિવાર તૈયાર રહેશે. નીતિનભાઈ ને વિનંતી, નીતિનભાઈ એ પણ સાથે જોડાશે. હવે શિવાભાઈ મેઘજીભાઈ રાણપરિયા ₹7,51,000 નો જે પુરસ્કાર આપે છે, એમના પુત્ર રત્નોને પણ એમને વિનંતી. રાણપરિયા પરિવાર પુત્રો પણ આવી જાય ઝડપથી. પરિવાર સાથે જ આવે એટલે તમામનું સન્માન કરવું ના ઘટે. શિવાભાઈ મેઘજીભાઈ રાણપરિયા પરિવાર જ્યારે ઉપસ્થિત છે અને સૌ ટ્રસ્ટ મંડળની ટીમ પણ સાથે જોડાયેલી છે, તો તાળીઓથી આપણે અભિવાદન કરીએ. ₹7,51,000 નો રોકડ પુરસ્કાર સમાજ નિર્માણમાં જેને આપ્યું છે. એવા જ બીજા દાતા છે કિશોરભાઈ વીરજીભાઈ અકબરી પરિવાર. કિશોરભાઈ વીરજીભાઈ અકબરી પરિવાર એને એમના પુત્ર રત્નો આવી જાય. કિશોરભાઈ વીરજીભાઈ અકબરી ₹5,55,555 જેવો રાશિદાન આપે છે. ₹5,55,555. તો કિશોરભાઈ વીરજીભાઈ અકબરી અને અકબરી પરિવાર એ સાથે જોડાશે સન્માન માટે. સૌ ટ્રસ્ટ મંડળ સાથે જોડાયેલો છે. કિશોરભાઈ વીરજીભાઈ અકબરી પરિવાર ₹5,55,555.
ત્યાર પછી સ્વર્ગવાસ હરિભાઈ દામજીભાઈ સિયાણી હસ્તે મનસુખભાઈ હરિભાઈ સિયાણી અને ઘનશ્યામભાઈ હરિભાઈ સિયાણી. તો સિયાણી પરિવારને વિનંતી કરીશ, મનસુખભાઈ અને આપનો પરિવાર જેમના તરફથી પણ 5,51,000 રૂપિયા તમારી બાજુમાં ટ્રસ્ટ તરીકે વધુ શોભાવતા અને દાનવીર દાતા એવા 5,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર. તો હું મનસુખભાઈ, ઘનશ્યામભાઈ અને સિયાણી પરિવારને વિનંતી કરીશ કે આપ સન્માન સ્વીકારો. તાળીઓથી વધાવીએ. 5 વર્ષ 6 થતા વાર ના લાગે જો તમારી તાળીઓનો નાદ હોય તો. ખૂબ ખૂબ ધન્યવાદ સિયાણી પરિવાર. ત્યાર પછી અકબરી પરિવાર મનસુખભાઈ નરસિંહભાઈ અકબરી. મનસુખભાઈ નરસિંહભાઈ અકબરી. મનસુખભાઈ નરસિંહભાઈ અકબરી 5,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર સમાજ નિર્માણમાં આપ્યું છે જેમણે મનસુખભાઈ નરસિંહભાઈ અકબરી અને અકબરી પરિવાર સાથે જોડાશે. અકબરી પરિવાર એમના પરિવાર પણ સાથે જોડાય. મનસુખભાઈ નરસિંહભાઈ અકબરી અને અકબરી પરિવાર સાથે જોડાશે. 5,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર. ત્યાર પછી જમનભાઈ ચનાભાઈ અકબરી તૈયાર રહેશે. જમનભાઈ ચનાભાઈ અકબરી પરિવાર 5,51,000 રૂપિયાનો રાશિધન જે નિર્માણ સમાજ નિર્માણમાં આપ્યું છે એવા જમનભાઈ ચનાભાઈ અકબરી અને એમનો પરિવાર જોડાશે. ત્યાર પછી એની સાથે તૈયાર રહેશે મોહનભાઈ પોપટભાઈ અકબરી, એ તૈયાર રહેશે. મોહનભાઈ જો ટ્રસ્ટીઓને થાક ઉતારે એવો બીજો એક બનાવવા. જમણભાઈ ઘરે ગયા હતા, એનો સન ધંધા ઉપર હતા એના દીકરા. ટેલિફોન ઉપર કે મારા બાપુજી ત્યાં છે એટલે હવે ટેલિફોન ઉપર ખાલી એટલું કીધું તારી બાપુ છે તારી ઉપર છોડ્યું છે. તો એને એટલું જ કીધું તમારી અપેક્ષા શું છે એની. અપેક્ષા અમારી નથી, અમારી અપેક્ષા તો સંતોષાય નહીં, તું પ્રેમથી બોલ ને. ટેલિફોન ઉપર એને જે આ રકમ બોલી ને 5 લાખની, 5,51,000 અમે છોકરાને જોયો નતો, ટેલિફોન ઉપર આ લખાવ્યા છે. આ બીજા જે થાક લઈ ગયા હોય ને એ થાક ઉતાર જેવો આપી દો બનાવે. હવે ટ્રસ્ટના પ્રમુખ પણ છે તો મોહનભાઈ પોપટભાઈ અકબરી એમના ભાઈ કિશોરભાઈને પણ વિનંતી કરીશ કે સાથે જોડાય. પ્રવીણભાઈ પણ સાથે જોડાશે. એમના પપ્પા સરદાર જ્વેલર્સ 5 લાખ છે. ગોલ્ડના ભાવ વધારે વધશે, તમે તાળીઓ પાડો એક વખત. ગોલ્ડના ભાવ ઘણા વધ્યા, જૂના ભાવનું પડ્યું હશે. તાળીઓ એક વખત જોરદાર પાડો. 5 વર્ષ 6 થતા વાર ન લાગે આમાં. ખ્યાલ આવી ગયો? તો તાળીઓ પણ ક્યાં તમે 24 કેરેટ જેવી તાળીઓ પાડો, 22 કેરેટ જેવી નહીં. 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર જેના તરફથી સમાજ નિર્માણમાં મળ્યો એટલે 24 કેરેટની તાળી હજી વધશે આમાં. હવે ત્યાર પછીના દાતા છે સ્વર્ગવાસ નરેન્દ્રભાઈ ધીરુભાઈ અકબરી હસ્તે ધીરુભાઈ ચનાભાઈ. તો ધીરુભાઈ ચનાભાઈ અને એમનો પરિવાર તૈયાર રહેશે. 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર સમાજ નિર્માણ માટે આપી રહ્યા છે. સ્વર્ગવાસ નરેન્દ્રભાઈ ધીરુભાઈ અકબરી હસ્તે ધીરુભાઈ ચનાભાઈ 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તાળીઓથી અભિવાદન કરીએ. તાળીઓથી વધાવીએ છીએ. ત્યાર પછી મોહનભાઈ ચનાભાઈ અકબરી, મોહનભાઈ ચનાભાઈ અકબરી જે અકબરી પરિવાર પાછળ તૈયાર રહેશે, આવી જાઓ. જેમના તરફથી 3,51,000 રૂપિયાનો સમાજમાં રાશિધન આપે છે મોહનભાઈ ચનાભાઈ અકબરી 3,51,000 રૂપિયા.
જેટલા સુરત હતા એટલા ગયા હતા, એના શોરૂમે ગયા હતા. 3.5 તો એને પ્રેમથી લખાવ્યા, પણ થોડીક રિક્વેસ્ટ કરી તો જોજો એનો જવાબ શું છે. કે અટાણે રિક્વેસ્ટ કરો માં હાલ પૂરતા 2-3 મહિના પૂરતા 15-20 લાખ રૂપિયા જોતો તમે કામ રોડવો. અટાણે મારે સીઝન નથી, સીઝન 2-3 મહિના પછી આવશે, કઈ દેજો. જોજો આ એની હિંમત જોજો, એનો વિશ્વાસ જોજો. 15-20 લાખ રૂપિયાનો જે વિશ્વાસ મૂક્યો ટ્રસ્ટ ઉપર કે આટલા લખી લ્યો અને વધારાનું તમે જોતો હોય તો આ લઈ જાઓ. 3-4 મહિના તમારું કે અટકે નહીં. આ એક ટ્રસ્ટની આ છે ને, ગામની ને ટ્રસ્ટની વિશ્વાસ કેટલો છે ને, વિશ્વાસની હું તાકાત છે એનો એક નમૂનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભીખાભાઈ હીરાભાઈ અકબરી, ગિરીશભાઈ ભરતભાઈ જોડાશે, કીર્તનભાઈ જે તમારા ટ્રસ્ટમાં પણ જો હોદ્દો શોભાવી રહ્યા છે, સમાજના ટ્રસ્ટ મંડળમાંથી પણ દાનની સરવાણી આપણે જોઈએ છીએ. આ તમામને વિનંતી કરી ભીખાભાઈ હીરાભાઈ અકબરી પરિવાર ગિરીશભાઈ અને ભરતભાઈ સાથે જોડાશે, કીર્તનભાઈ કે જેમના તરફથી 3,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર છે. ત્યાર પછી તૈયાર રહેશે હરિભાઈ પોવટભાઈ અકબરી અને કરશનભાઈ શામજીભાઈ સિયાણી. આ બંને પરિવાર તૈયાર રહેશે. ભીખાભાઈ હીરાભાઈ અકબરી ગિરીશભાઈ અને ભરતભાઈ સાથે જોડાશે. 3,51,000 રૂપિયા. ગિરીશભાઈ ભરતભાઈ કીર્તનભાઈ ભીખાભાઈ હીરાભાઈ અકબરી 3,51,000 રૂપિયા નું રાશિદાન આપે છે. ત્યાર પછી હરિભાઈ પોપટભાઈ અકબરી, હરિભાઈ પોપટભાઈ અકબરી, એના પછી કરશનભાઈ શામજીભાઈ સિયાણી તૈયાર રહેશે. હરિભાઈ પોપટભાઈ અકબરી અને અકબરી પરિવાર સાથે જોડાશે. હવે હિતેશભાઈ અને ગિરીશભાઈ, હિતેશભાઈ અને ગિરીશભાઈ સાથે જોડાશે. ત્યાર પછી ગાંડુભાઈ પરવીનભાઈ અકબરી પણ તૈયાર રહેશે. હરિભાઈ પોપટભાઈ અકબરીનું હમણાં આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. હરિભાઈ પોપટભાઈ અકબરી, ત્યાર પછી કરશનભાઈ શામજીભાઈ સિયાણી તૈયાર રહેશે. આમના પછી હરિભાઈ પોપટભાઈ અકબરી 2,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપે છે. હરિભાઈ પોપટભાઈ અકબરી અને અકબરી પરિવાર સાથે જોડાય. ત્યાર પછી કરશનભાઈ શામજીભાઈ સિયાણી હાજર રહેશે. કરશનભાઈ શામજીભાઈ સિયાણી, અશોકભાઈ અને મુકેશભાઈ હરિભાઈ સાથે જોડાશે. કરશનભાઈ એમના પુત્ર રત્ન કરશનભાઈ શામજીભાઈ સિયાણી, એમના પુત્ર રત્નને પણ વિનંતી છે કે સાથે જોડાય. મુકેશભાઈ, અશોકભાઈ, કરશનભાઈ શામજીભાઈ સિયાણી, એમના પુત્રો પણ સાથે જોડાશે. ત્યાર પછી ગાંડુભાઈ પરબતભાઈ અકબરી તૈયાર રહેશે. હા, કરશનભાઈ શામજીભાઈ સિયાણી, કરશનભાઈ શામજીભાઈ સિયાણી હાજર નથી, પણ આપણે એમના દાનની હાજરીની નોંધ લઈએ છીએ, સન્માનની પણ નોંધ લઈએ છીએ. જેમના તરફથી 2,51,000 રૂપિયા મળે. ગાંડુભાઈ, ત્યાર પછી ગાંડુભાઈ પરબતભાઈ અકબરી પરિવાર જોડાય છે. 2,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપે છે ગાંડુભાઈ પરબતભાઈ અકબરી અને એમનો પરિવાર જોડાના. તો જેમના તરફથી 2,51,000 રૂપિયા. જયેશભાઈ હવે સમય થોડો લીધો છે, દાનની સરવાણી પૂરી. હવે સ્વર્ગવાસ ધનજીભાઈ હરજીભાઈ સિયાણી રાજકોટ, હસ્તે નટવરભાઈ હરજીભાઈ અને મનસુખભાઈ હરજીભાઈ, ધનજીભાઈ હરજીભાઈ, આ ત્રણેય ભાઈઓ જોડાશે ઝડપથી. સ્વર્ગવાસ ધનજીભાઈ હરજીભાઈ સિયાણી રાજકોટ, હસ્તે નટવરભાઈ, મનસુખભાઈ અને ધનજીભાઈ. બેનો હોય તો બેનો પણ આવી જાય એના પરિવારમાંથી. હા, આવો ફેમિલીમાંથી પધાર્યા છે. નટવરભાઈ, મનસુખભાઈ, ધનજીભાઈ એના ફેમિલીમાંથી પધાર્યા હોય તો પણ આવો ઝડપથી. લે જો એ ના પરિવારમાંથી પધાર્યા છે તો બેન આપને અમારે પણ સન્માન કરવું ના ઘટે.
તાળીઓથી વધાવીએ. ત્યાર પછી પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી તૈયાર રહેશે. પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી. એના પછી નીલનભાઈ પરસોત્તમભાઈ રાણપરિયા તૈયાર રહેશે. ધનજીભાઈ હરજીભાઈ સિયાણી રાજકોટ. હસ્તે નટવરભાઈ તથા મનસુખભાઈ તથા ધનજીભાઈ જે 2,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપે છે. વીરજીભાઈ નટવરભાઈ, વીરજીભાઈ, ધનજીભાઈ, મિલન. પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી. પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી તૈયાર રહેશે. પ્રશાંતભાઈ કિશોરભાઈ અકબરી 2,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપે છે. 2,51,000 રૂપિયાનો પુરસ્કાર. તાળીઓથી વધાવી એમના પરિવાર. ત્યાર પછી મિલનભાઈ પરસોત્તમભાઈ રાણપરિયા અને રાણપરિયા પરિવાર હમણાં સન્માન થઈ ગયું છે એવા પ્રશાંતભાઈ પછી એમના તરફથી પણ 2,51,000 રૂપિયા મિલનભાઈ પરસોત્તમભાઈ રાણપરિયા. મિલનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો 2,51,000 રૂપિયા. જો આંકડો ઘટતો જાય, તાળીઓ ઘટે એમ આંકડો ઘટે, પછી વધે ને. નીચું આવી ગયું જોતા નથી તમે. તાળીઓ પાડો તો આમેથી ક્યાંક પડકાર આવશે. 2,51 થઈ જશે. એવા જ દાતા છે સ્વર્ગવાસ મેઘજીભાઈ પાંટાભાઈ કમાણી. હસ્તે નરસિંહભાઈ મેઘજીભાઈ અને વાલજીભાઈ મેઘજીભાઈ. સ્વર્ગવાસ મેઘજીભાઈ પાંટાભાઈ કમાણી. હસ્તે નરસિંહભાઈ મેઘજીભાઈ, વાલજીભાઈ મેઘજીભાઈ. 2,51,000 રૂપિયા એમનો પરિવાર જોડાણો છે. કમાણી પરિવાર 2,51,000 રૂપિયા. દાતા પછીના જોડાશે સ્વર્ગવાસ ગેલાભાઈ શિવાભાઈ મારકણા. હસ્તે ગોરધનભાઈ ગેલાભાઈ, જયંતિભાઈ ગેલાભાઈ એ તૈયાર રહેશે. સ્વર્ગવાસ ગેલાભાઈ શિવાભાઈ મારકણા. હસ્તે ગોરધનભાઈ ગેલાભાઈ, જયંતિભાઈ ગેલાભાઈ. આ દાતા તરફથી પણ 2,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર જે સમાજ નિર્માણ આપવામાં આવે. ત્યાર પછી હવે મારકણા પરિવાર ઉપસ્થિત રહેશે. ગોરધનભાઈ અને જયંતિભાઈ નો પરિવાર 2,51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર સમાજ નિર્માણમાં જેને નિર્માણ આપ્યું છે. 2,51,000 રૂપિયા. હવે જો જયેશભાઈ, એક હમણાં દાનની જાહેરાત થઈ. નામનું શું કામ? જે તમે કર્યું એ કામ, મેં દીધું એ દાન. 2,11,000 રૂપિયા. ડોક્ટર તરીકે છે પણ મારે નામનું કઈ કામ નથી, મારે નામ લખવું નથી. જય સરદાર. એને એમ કીધું કે જય સરદાર. 2,11,000 રૂપિયા એમના તરફથી છે, ડોક્ટર તરફથી. તો નામનું શું કામ? સમાજે કર્યું એ કામ. આ તમે સમાજ નિર્માણ જો કર્યો હોય અને મારે નામનું કોઈ કામ નથી, એટલે 2,11,000 ની જાહેરાત થઈ ગયા. તાળીઓથી અભિવાદન કરી જેની પણ દાનની નોંધ લઈએ. હવે હવે 5,000 થી શરૂ થયું છે અને 15 લાખ સુધીનું દાન છે. નથી કોઈને સન્માનમાં એવું નથી, પણ સમય શિરીનું પ્રમાણ ત્યાંથી આપણે આપણી હાજરીની નોંધ લઈએ છીએ કે જેને આ સમાજમાં એક કાંકરી આપી છે ને એ દાતા છે. જેને એક થેલી સિમેન્ટ આપ્યો છે ને એ દાતા છે. જેને અહીંયા આવીને પાણી છાંટ્યું છે, કરિયાને કીધું છે કે અહીંયા થોડું ત્રાસું છે, એને સીધું કરેલું છે, એ દાતા છે. અને સમાજમાં જેને બીજ રોપ્યું છે ને એ દાનવીર દાતા છે. અહીંયા આવીને કોકે કીધું કે પગથિયું થોડુંક લાંબુ હોય તો સારું રહે, તો એના માટે પણ આપણા દાતા જ છે. એટલે જેને 5,000 રૂપિયા લખાવ્યા છે અને 15 લાખ લખાવ્યા છે
આપણે 2 ને 51 સુધીના સન્માનને અત્યારે ત્યાં વિરામ આપીએ છીએ, પણ ત્યાર પછીના દાતા આ ટ્રસ્ટીઓના, ગામના, સમાજના વિકાસમાં તમે જે નામી અનામી દાતાઓએ દાન આપ્યું છે, પણ સમય શેડ્યુલ પ્રમાણે ત્યાં સુધી રાખીએ છીએ, પણ તમામ દાતાઓનું મન હજી ખુલ્લું છે, ખુલ્લું રહેશે અને 2 પછીના દાતાઓ જે છે એને એક વખત ઊંચા હાથ કરીને તાળીઓથી વધાવો અને ટ્રસ્ટીઓ તમે ઊભા થઈને એને સન્માન આપો. 5000 થી લઈને 251 સુધીના જે દાતાઓ છે ને એ તમામ દાતાઓ આ ટ્રસ્ટના હૃદયમાં છે, સમાજના હૃદયમાં છે. જયેશભાઈ પણ દાતાઓનું માન સમજે છે, જોઈ શકે છે કે સ્ટેજ ઉપરથી લઈને અને ઊભા થઈને તમારું સૌનું અભિવાદન કર્યું છે કે તમે આ સમાજમાં 5000 દીધા છે, જેને ટ્રેક્ટર આપ્યું છે, જેને ટ્રેક્ટરની એક ધૂળની તાલી નાખી છે ને તો એ પણ એક દાતા છે. એટલે તમામ દાતાઓનું ફરી વખત ઊંચા હાથ કરીને આપણે અભિવાદન દીધું. એટલે કોઈના મનમાં એમ ના રહે કે મારું નામ નહીં, તમારું નામ છે સમાજમાં છે, એની તકતીમાં હશે, સમાજના હૃદયમાં હશે, સમાજમાં હશે. એટલે ફરી વખત નામી અનામી સૌ દાતાઓ હવે જયેશભાઈ એક સૂચન એવું છે ટ્રસ્ટમાંથી કે આ ટ્રસ્ટ મંડળ જે 11 છે એમના ધર્મપત્ની બહેનો જો ભાઈઓને રોકે તો ભાઈઓ બહાર ના નીકળી શકે. એટલે એ બહેનો ને આપણે સન્માનમાં કે આ ભાઈઓને તમે સમાજ માટે છૂટછાટ આપી, સમાજ માટે આગળ વધવા માટે પ્રેરણા આપી છે. આ તમામ ટ્રસ્ટીઓના ધર્મપત્નીઓ છે એ અહીંયા સ્ટેજ પાસે આવી જાય અને એવું છે કે આપણે એમને પણ સન્માનવા કે તમે સમાજ માટે જે ટ્રસ્ટમાં તો નિમાન પણ ટ્રસ્ટ માટે તમે રોયકા નથી, કામ હોય તો એ પડતા કામ મૂકીને પણ કામ સમાજ માટે ગયા છે. તો તમામ બહેનોને હું નમ્ર વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવી જાય ઝડપથી. બહેનો વિચારશે કોણ મોર થાય. હવે આ થઈ ગયા બેનો એમ જ એક મોર થાય પછી પાછા જોવું. દિનેશભાઈ ના ધર્મપત્ની પછી દેખાતા નથી એવું કે બધા આવો બહેનો. હા મગનભાઈ કાકી જ્યાં હોય ત્યાંથી બહેનો બોલાવે છે. હવે હજી તમે બહેનો થોડું થોડું કહી દેજો, થોડું થોડું વધે એવું છે, જેટલું જેમાં વધે એવું. ભાઈઓને પણ નમ્ર વિનંતી, બહેનો જોજો એક આભૂષણ નો દઈ દે હો, એક એક રાખે સમાજ નિર્માણમાં પહેરા છે. હા એક રાખે ને એક દઈ દે નહીં. તમામ બહેનોને જયેશભાઈ આપના વરદ હસ્તે બહેનોને એક ફોટો સેશન કરીએ અને સન્માન કરીએ. તાળીઓથી વધાવો. કદાચ હજી એમાં થોડું થોડું વધી જાય. તાળીઓ ફાડો બહેનો. હા સન્માન થયું છે. ભાઈઓનું સન્માન થતું, ભાઈઓ લખાવતા બહેનો લખાવી દે, કઈ નક્કી નહીં. બહેનો લખાવતા જજો.
ભલે પછી નિરાંતે ભણિયાર કરી લખાવી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આ બહેનોનો સહભાગ એટલા માટે આપણે છે કે આ લોકોને તન મન ધનથી સેવા માટે જેમને પણ ઘરે કદાચ વેલા મોડા ગયા હોય પણ પૂછ્યું નથી કે તમે ક્યાં સમાજના કામ માટે ગયા હતા. બેનો તમારું સન્માન થઈને તમે તાળીઓ ન પાડો. ભાઈઓ તો ને થાય તો હશે ન પડાય. તમારે બહેનો તો પાડો. સરપંચના ઘરના છે એટલે ભાઈ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ કે ગામનો એક નેતૃત્વ કરવું પણ અઘરું છે. પાણી ન આવ્યું હોય, નળ ન આવ્યો તો સરપંચના ખાતે જ હોય, નળ નથી આવ્યો એટલે સરપંચ તરીકે પણ ખરેખર જવાબદારી નિભાવે છે. કે તાળીઓથી ઊંચા હાથ કરીને અભિવાદન કરું છું કે આપ સમાજની સેવા તો કરો છો પણ ગામની સેવા સાથે પણ જોડાયા છો અને ગામનો ભરોસો આપના માથે જ્યારે છે ત્યારે ખરેખર આપને ભરોસો આપ્યો. હવે ચાલો હવે જો ટ્રસ્ટમાં છે ને એ નથી પણ વડીલ તરીકે 15 લાખના દાતા તરીકે અને કદાચ આ લોકોને ખુલ્લો પડકાર છે કે હું બેઠો છું, જરૂર પડે ત્યાં તમારી સાથે છું, જરૂર પડે ત્યાં કોઈ પાસે જવું હોય તો હું પણ તમારી સાથે આવીશ અને આ ગામમાં સમાજ નિર્માણ થાય એમાં મારો યથાયોગ્ય પ્રયત્ન તો છે જ, પણ એક વડીલ તરીકે વડીલનું સન્માન કે મગનભાઈ ટ્રસ્ટ મંડળ એવું કહે છે કે મગનભાઈ અમારા સૌના માર્ગદર્શક છે. કારણ કે અહીંયા સુધી અમારા સૌના માર્ગદર્શક રેખા દોરી અને આગળ વધારે છે તો મગન બાપાનું સન્માન કરવું અમારે ના ઘટે. તો સર્વ ટ્રસ્ટીઓને વિનંતી કરી અને જયેશભાઈને વિનંતી કરી કે જયેશભાઈ મગનભાઈનું એક વિશેષ સન્માન એક વડીલ તરીકે દાતા તરીકે તો થયું પણ આ ટ્રસ્ટના એક વડીલ માર્ગદર્શક તરીકે મગન બાપાનું સન્માન કરવું ના ઘટે. ટ્રસ્ટની એવી નેમ છે જયેશભાઈ. જો યુવા ને યુવા જયેશભાઈ હજી એમ કે છે કે આવી જાઓ ઓને ઊભા કરવા પડે. જોયા તમે ટ્રસ્ટીઓને હો એટલે એક ખરેખર ગૌરવ છે. જયેશભાઈ તરફ તાળી પડી જાય. જયેશભાઈ તરફથી એક તાળી પડી જાય. બાય બાય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે યુવાનનો નાદ, યુવાનનો અવાજ અને યુવા ધારાસભ્ય કે વિધાનસભામાં પણ જેનો પડકાર બોલાતો હોય, પડકાર ફેંકાતો હોય, કોઈથી ના ઝીલાય એવા યુવા નેતા તરીકે આપણે જયેશભાઈને સાંભળવા છે. તો જયેશભાઈ અમારા સૌના માર્ગદર્શન રાખો. કોઈ તાળીઓથી નાદ આપો બધા. હજી નથી ઠેકાતો કે હે પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો લાગે છે. સમય જોતા એવું લાગે. ચાલુ રાખવું છે. તો
તો જય સરદારનો નારો લગાવવો પડશે પેલા. ચાલો હાથ ઊંચા રાખીને જય સરદાર, જય સરદાર. રીનારી હું પહેલી વખત આવ્યો પણ એવું લાગે છે કલાક કે બેઠો હું રીનારી વાળો થઈ ગયો એવું લાગે છે મને. અને પાર્ટીથી કઈ બી નીકળતા હોય પણ આવવાનું આજે પહેલી વખત સરસ. આજે નહીં ભલે ના ના કઈ જાની જરૂર નથી. રીનારી ગામને આંગણે આજે 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ, નવા સમાજ ભવનનું લોકાર્પણ અને લગભગ આવતી ગઈકાલે 61 માળા પેરામણીનો મનોરથ. આ 2 દિવસીય કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ આદરણીય મગનભાઈ, સમાજના સર્વે ટ્રસ્ટીશ્રીઓ અને ઉપસ્થિત સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો. જ્યારે જ્યારે સમાજનો કાર્યક્રમ હોય, લગભગ દિવાળી પહેલા લોકો મને આમંત્રણ દેવા માટે રાજકોટ આવ્યા હતા, ત્યારે આ સમાજ ભવનનું નિર્માણ અને વાત કરી લગભગ ગયા દિવાળીએ સંકલ્પ થયો અને આજે 11 મહિનાની અંદર આ સમાજ ભવનનું લોકાર્પણ ભીનારી ગામના આંગણે થઈ ગયું છે. આ એટલા માટે 11 મહિનાની વાત યાદ કરું છું કે નાના એવા ગામની અંદર સમાજ ભવનનો સંકલ્પ લેવો અને 11 મહિનાની અંદર એ કામનું લોકાર્પણ કરી દેવું, હું માનું છું કે બહુ ઓછી જગ્યાએ બનતું હોય છે. એમાં રીનારી ગામે આજે સાબિત થયું છે. ખરેખર તમામ મિત્રો ટ્રસ્ટી મંડળને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. અને જે સમાજની અંદર જે દાદાશ્રીઓ દાનનો સહકાર આપ્યો, મેં સન્માન કર્યા 15 લાખથી લઈ અને 2,51,000 ને છેલ્લે 5,000 રૂપિયા સુધીના પણ દાતા સમાજ ભવનના છે. હું હંમેશા એક સમાજના આગેવાન તરીકે માનું છું કે દાતાઓના સહકાર વગર સમાજની આ પ્રવૃત્તિ શક્ય નથી. ક્યારે કે સમાજના દાતાઓના સહકારથી આ બધું થતું હોય છે. અને ભગવાને જે પ્રમાણે જેને જેવી પરિસ્થિતિ આપી, 15 લાખ આપે, 21 લાખ આપે, પણ આજે આભાર માનીશ કે એવા નાના દાતાશ્રીઓએ કીધું 5,000 નું કે દાન હશે, કોઈ શ્રમદાન કર્યું છે આ સમાજ ભવનમાં, કોઈ ટ્રેક્ટર ચલાવ્યું છે, કોઈ ધ્યાન રાખ્યું છે, એનું દાન પણ 15 લાખ રૂપિયાથી 1 પણ રૂપિયો ઓછું નથી. આ સમાજની તાકાત છે કે સમાજનું કામ થાય છે. ત્યારે સમાજનો નાનો એવો પરિવાર કીધું કે પરિસ્થિતિ સારી નહીં હોય છતાં પણ પોતે અહીંયા કામ કર્યું છે, 1,000 રૂપિયા 5,000 રૂપિયા એટલા માટે કે કાયમી માટે કહી શકશે કે આ સમાજ ભવન મારું સમાજ ભવન છે. આ સમાજની જે ભાવના ઉભી થતી હોય, કીધું કે એટલા માટે 11 મહિનાના ટૂંકા ગાળાની અંદર જે આયોજન છે, તમામ ટ્રસ્ટી મંડળ, તમામ દાતાઓને આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું. બાકી જ્યારે આટલો મોટો સમાજ અહીંયા ઉભો બેઠો છે, સમાજની અંદર દાન આપવાનું ને એવો પણ દાતા લગભગ બહેનોએ જે દાન આપ્યું છે, બહેનોએ જે દાન આપ્યું એમનું સન્માન કર્યું, એમને તો અભિનંદન છે. પણ એ જમાઈઓને અભિનંદન છે કે એને પ્રેરણા આપી કે અહીંયા તમે બહેનો દીકરીઓને દાન આપેલી અંદર દીકરીઓને આપવું હોય ને તો મારો જમાઈ હોય આ દાન દીકરીઓને આપવું તો નથી આપી શકતા. દીકરી બધા જમાઈને અભિનંદન આપું છું એટલા માટે કે એમને એમની કમાણી દીકરીઓને છૂટ આપીને આજે સમાજ ભવનમાં દાન આપ્યું છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે સમાજ અહીં બેઠો છે અને હું દર વખતે સમાજનો કાર્યક્રમો જે 4-5 વાત જે વિઠ્ઠલભાઈ મને વારસામાં આપી છે, 4-5 વાત દર વખતે હું કહું છું. પછી કોઈને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, એમને મુબારક છે, પણ 4 થી 5 વસ્તુ એવી છે કે જ્યાં વિઠ્ઠલભાઈ મને વારસામાં મને આપી છે. કે લેવા પટેલ સમાજ એટલે શું? એટલું કે દુઃખ સાથે કહેવું પડે 2023 દિવાળી પછીનું નવું વર્ષ થઈ ગયું. 2024 ની શરૂઆત
થતી હશે ને આજે પણ લેવાડ પટેલ સમાજ માટે સંગઠનની વાત આજે આવડા મોટા સમાજ માટે કરવી પડે ને ખૂબ દુઃખની વાત છે કે જ્યાં પણ સમાજ ભેગો થાય ત્યાં કાયમી સમાજ સંગઠિત થાવ, સમાજ એક બનો. એ કાયમી માટે આજની તારીખે પણ આગેવાનોએ પ્રયત્નો કરવો પડે, આવા કાર્યક્રમની અંદર પણ આગેવાનો કેવું પડે, સમાજ માટે દુઃખની વાત છે. ગુજરાતની અંદર આવડી મોટી વસ્તી ધરાવતો લેવા પટેલ સમાજ, અને કેટલા માટે કહું છું કે અહીંયા મારું બોલેલું નહીં, જાત રાજકારણની અંદર રહી અને જાત અનુભવ કરે છે ને એ વેદના અહીંયા બોલવી પડે છે. તો અનેક મુશ્કેલીઓ જે આ સમાજની અંદર પડી શક્યા. મારી ખાસ આ યુવાન મિત્રો અહીં બેઠા છે ને, જે આકલા પડકાર આપણે મારી યુવાન મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે સમાજના આવનારા દિવસોના ભવિષ્ય માટે, સમાજના સંગઠન માટે, સમાજને મજબૂત કરવા માટે આપણે આગળ આવવું પડશે અને સમાજની અંદર સંગઠન રાખવું પડશે. કે એટલી બધી હજી આજની તારીખે સમાજની અંદર કમનસીબી છે કે જ્યાં સારું કામ થતું હોય ને આપણે નડવાના પ્રયત્નો કરીશું. કોઈ સારું કામ કરવા થાય તો નડવાના પ્રયત્નો કરી, સમાજનો કોઈ આગેવાન ઉભો થયો તો એને પાડી દેવાના આપણે પ્રયત્નો કરીએ. અને સમાજમાં તમારો સમાજનો આગેવાન છે ને 6 મહિને કે 1 વર્ષે ઉભો નથી થતો. ક્યારે સમાજના આગેવાનને ઉભો થતા સમય લાગે છે. કમનસીબી આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોથી બીજો સરદાર આપણને નથી મળ્યો. આ સમાજની કમનસીબી. અને સારું કામ થતું કીધું, મારી વિનંતી છે ને સહકાર આપજો. બાકી આ સમાજની અંદર કોઈ બીજું કોઈ દુશ્મન નથી. આપણા 2-5% ખટપટ કરશે ને એ જ આપણા દુશ્મનો છે આ સમાજમાં. એ છે મને આ ગામમાં એ છે, મને ખબર નથી. આ એ છે 2-5% એવા. એ નહીં કઈ મારા પરિણામની આવ્યો હોય, નહીં આજે આવ્યો હોય, નહીં સમાજમાં રૂપિયો કે લખાયું હોય, અને બહાર બેઠા વાતો કરતા છે કે આ નહીં આવે. નો હોય તો સારું અભિનંદન રીનારીને, સારું અભિનંદન છે રીનારીને. બાકી જોયું પહેલા વેદના છે સમાજના આગળ અંદર કે આજ જોતા આવી. અને એટલા માટે કીધું કાંઈ કેવું પડે કે તમે સમાજને નડો નહીં, તમારી મોટા મોટી સમાજ સેવા આવી જાય. સમાજને નડવાનું બંધ કરી દે, કરવું પડશે મજબૂત રીતે. તમે તો એ વિસ્તારની અંદર બેઠા છો, રીનારીના કાલાવડ, તમે ભૂતકાળ યાદ કરી લેજો ખાલી આ સમાજમાં અને કાલાવડ તાલુકા જ્યાં વડીલો બેઠા છે ને ટોપીવાળા આ બાપા, બધા બાપા, એના કાલાવડનો આ વડીલોને ઇતિહાસ, સમાજનો ઇતિહાસ ખબર છે. અને અમારા જેવા યુવાનો છે ને અમે જોયું નથી, કારણ કે જેથી સમજતા શીખા નાઈટ ખોલી તેથી સારું જતું, કઈ વાંધો નથી. એવું મહેનત નથી કરવી પડી કોઈ. આ વડીલો બેઠા છે ને તમે એકવાર પૂછી લેજો કાલાવડનો અને કાલાવડ તાલુકાની અંદરનો લેવા પટેલ સમાજનો ઇતિહાસ આપણો કેવો હતો. એ ખાલી એકવાર વડીલો પાસે બેસીને તમે 1 કલાકનો સત્સંગ કરી લેવો ને એટલે સમાજને શિખામણ આપવાની જરૂર નહીં પડે. ત્યારે આ લોકોએ સંઘર્ષ કર્યો સમાજ માટે, રાખ્યું છે એનું વારસામાં આપણને આપ્યું છે. જેમ કે અભિનંદન છે વડીલોને. તે દિવસે 20 વીઘા 25 વીઘા જમીન વેચવા નથી દીધી, વારસામાં રાખી છે ને આજે આપણે ખાતેદાર થયા છે. આજે ભાઈઓ ભાગ પડતા 5-5, 10-10 વીઘાના ખાતેદાર થઈ ગયા. આ લોકોએ વારસામાં આપણને આપી છે એટલે આપણે ખાતે. આજે ભલે સારું છે, સુરત વહી ગયા, રાજકોટ ગયા, 100 આપણી મહેનત છે, પણ વડીલો જે આપણને વારસામાં રાખ્યું ને એ છે આપણે પણ આપણો વારસો ભવિષ્યમાં આપણા બાળકોને આપવો છે. જો એ નહીં રાખી અને 5-5 ને 10-10 વીઘા ગામડામાં રહી થોડીક અને ક્યાંક રમી જવું સટ્ટા ને ક્યાંક કોઈને આપી દેવું કે ઊંચા વેચે લઈ લો 10-10 વીઘા 10 ટકા કઈ વારસા નહીં હોતો. આ વડીલો પાસે શીખવા જેવું છે. અને તો અંદરો અંદરની જે માથાકૂટ ને અંદરો અંદરની માથાકૂટ બંધ કરવી પડશે. અંદરો અંદરની માથાકૂટ બંધ કરી દેવાની. જોયું તમે ગામડામાં જોયું છે આપણે સેઢા માટે માથાકૂટ થાય છે. 1 મહિનો વરસાદ મોડો પડે ને એટલે સેઢા માટે માથાકૂટ ચાલુ થઈ જાય ગામડામાં. વર્ષોથી વડીલો આપણા બાપ દાદા પેઢીઓ રસ્તેથી આવી લાવ્યા, કોઈ એક કેસ દાખલ નથી થવા દીધો. આજે તમે મામલતદાર કોર્ટની ઓફિસમાં તમે જોજો રસ્તા માટે 50 ફાઇલો પડી છે, તેમાં 48 લેવા પડતી સમાજની ફાઇલો પડી છે. આપણે આજે પ્રશ્નો છે, નવી જનરેશનને પ્રશ્નો ઉભા થયા છે. અને ક્યાં સેટો આપણો લાગતો હોય તો જો આપણો હોય તો બાજુમાં એક ફૂંક મારે હોય ને તો ન્યાય અરજી નથી થતી. હજી આઈટી તારીખે લેવો પટેલ સમાજથી. મને બતાવો કેવું
એક સામે માથાભારે વ્યક્તિ હોય અને તમારો એક સાને અડધું ખેતર દબાવી દે તો જે અરજી કરવા જે લેવો પડે સમાજનો દીકરો હજી આવી જાય કે જય કે એવું નથી. અને આપણા બાપ દાદા વખતના ભાઈનો વ્યવહાર હોય ને એટલે ભાઈનો એક બાજુ મૂકો બાયું ધારી લઈને બેઠે નીકળે આ સમય આવી ગયો છે. કઈ બાજુ સમાજે જવાનું પેલું નક્કી તો કરવું પડશે સમાજે કઈ દિશામાં આપણે જવાનું લેટકો કરવું પડશે ક્યાં અંદર બેસીને સમજૂતી કરવી પડશે અને સમાજની જેટલી ખામીઓ છે ને એ સમાજની ખામીઓને આવનારું આ દિવાળી પછીનું નવું વર્ષે સંકલ્પ લેવો પડશે ખામીઓને આપણે દૂર કરવી પડશે. સમાજની અંદર દીકરીઓ ભાગી જવાના કેસ બને એક બાજુ છૂટાછેડા થવાના કેસ બને અને આ ઘટનાઓ છે ને ગામડા અંદર છે સોશિયલ મીડિયાના યુગની અંદર મા બાપ બિચારા વાડીએ વહી ગયા હવે ગામનો દાખલો નથી તો પર્ટિક્યુલર જનરલ સમાજની વાત કરું છું. માતા પિતા ગામડે વાડીએ વહી ગયા સવારે સોશિયલ મીડિયાનો યુગ છે ક્યાં ફોન થાય છે ક્યાં વોટ્સએપમાં મેસેજ આવે મા બાપને જોતા આવડતું નથી અને દીકરીઓ ભાગી જવાના ઘટના બને છૂટાછેડા થવાની ઘટના બને અને તમે જોઈ લેજો એમાં 10 કેસ એવો બને 9 લેવો પડે સમાજની દીકરીઓ એમાંથી જાય છે. તમે જોતા જાઓ કે કયો પરિવાર આપણો કયા સમાજમાંથી આવી કયા સંસ્કાર આપણા અને સમય કીધું મુશ્કેલી છે એવી અમારા રાજકીય માણસો પાસે સમાજના આગળ પાસે ગયા હોય ને દીકરીની સમજૂતી અમારા હાથે હેઠા પડી ગઈ છે. આ દિશાની અંદર સમાજ આગળ વધે છે. છૂટાછેડા થવાના કેસ બને આવે અમારી પાસે પછી કોઈનું ત્યારે માનતા નથી કેવું પડે જોવા કે તમને ભેગા લઈ ગયા હતા ત્યારે 2 મહિના ઘર નથી થતું 2 મહિનાની અંદર મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. ગામડે મકાને જોઈ છે ગામડે જમીને જોઈ છે ગામડે રહેવું નથી સિટીમાં રહેવું છે દીકરી એવી જોઈ છે પાછી દીકરી આપણે ગામડામાં દેવી નથી કોઈની દીકરીને ગામડે લઈ આવી છે જોઈ છે. આ માનસિકતા લેવા પડે સમાજે બદલાવી પડશે બાકી સમાજ ભવન થઈ ગયું આ દાતાઓના આવડા 11-15 લાખના સમાજ ભવનનું નિર્માણ થઈ ગયું શિક્ષણની વ્યવસ્થા થઈ ગઈ અને આ બધું કઈ નહીં વધવા દે ને તો આ બધું પડ્યું રહેવાનું છે. ક્યાંય કામમાં નહીં આવે કે બધું પડ્યું રહેવાનું. અંદરો અંદરની ખટપટ જે આપણા અંદરના દુશ્મન છે એને દૂર કરવા પડશે તમારે 2-5% જે અંદરના દુશ્મન છે એને તમે દૂર કરજો. કીધું કે આપણે એ સમાજ છે કોઈનું લઈ લેવાનો સમાજ નથી કોઈનું લઈ લેવાનો સમાજ નથી પણ બાપ દાદાએ વારસામાં આપ્યું છે આપણું કોઈ લઈ ન જાય તો ધ્યાન સમાજે રાખવું જોઈએ ને બીજું કોઈ ધ્યાન રાખવા નહીં આવે તમારું છે કોઈ ન લઈ જાય કઈ સવારે એ બીજું ધ્યાન રાખવા માટે એટલા માટે મારી વિનંતી સમાજને અને ખાસ કરીને યુવાન મિત્રો પડકારે મારી છે ને આપણે પડકારા સમયે મારી જ લેજો એમાં બાકી નથી રાખવાનું ક્યાંય. સમય આવે ત્યારે આકલ કરવી પડશે અને સમાજની અંદર એક ઘરને પરિસ્થિતિ નબળી હોય ને મુશ્કેલી પડી હોય ને ત્યાં સમાજ આખું એક થઈ જવું પડશે. બાકી એમ નક્કી કરી બેસું ભાઈ એને ભાઈને માથા ઉઠશે હવે એ હું માથા કર્યો આપણે ક્યાં ઉઠતું લેવું એમાં ક્યાં પડવા જવું ઈ ભાઈ ની નથી ગયા કાલે તમારી ઘરે આવશે કોઈ સમાજ નથી આવતું ધ્યાન રાખી લેજો કોઈ નહીં આવે. તાકાત થી આગળ તો મુશ્કેલ પડે તમારી બોર્ડરે બેઠા છે 22 કિલોમીટર બેઠા છે જાય. હું કાઈ માટે કહું છું આજે અમારો વિસ્તાર નથી આવ્યા તો એકવાર કાલે આવડો ખર્ચો કરવો હવે જિંદગી નથી આવવા બધું આવું નથી અમારે આ કે મતલબ નથી એવું એક વખત 2002 માં આવ્યા હતા 22 વર્ષ થઈ ગયા હવે આ બધું કોઈ દેશમાં મત લેવા નથી આવવો બારે અમારી પેઢી મત કોઈ નહીં આવે આ એ માટે નથી આવ્યો પણ કીધું કે વિઠ્ઠલભાઈ નું વારસામાં આપેલું ગૌરવ છે મને કે જ્યાં અહીંયા સુધી પહોંચાયું ને સમાજે અહીંયા સુધી પહોંચાયું તો લેવા પડે સમાજે ખભા ઉપર બેસે ને તાકાત છે ને એટલે અહીંયા સુધી પહોંચે બધી તાકાત અમારી પાસે. કીધું તમારી બોર્ડરે બેઠે 22 કિલોમીટર એક જામકોરણા કન્યા ખાતે લાવી દે મુશ્કેલી પડે અહીંયા આવી અમને કાલે સમાજના કાર્યક્રમમાં કીધું હતું આ જગતની અંદર અમારો કોઈ દુશ્મન નથી અને વિઠ્ઠલભાઈ નો વારસદાર છો દુશ્મન ઉભા થાય નહીં આટલી તાકાત છે મને મારા પરિવારની જિંદગીમાં નડે ને એવું હજી કોઈ પેદા નથી થયો જગતમાં પણ સમાજ માટે કદાચ દુશ્મન લેવી પડે મારી તૈયારી છે. તમને મુશ્કેલી પડે ને કે ખામે 5 દુશ્મન ઉભા કરવા પડે ને તેથી અમારી તૈયારી છે. સમાજના નાતે વિનંતી કરું છું કે આ સમાજને એક બનાવવો પડશે આવનારી પેઢી માટે. બાકી હવે જે નવી જનરેશન છે ને એને સમાજ હું છે સરદાર પટેલ હું છે એ ખબર નથી પડવાની
તમે નહીં બતાવો તો આજે સુરત લઈ ગયા તમારે વિડીયો કોલમાં બાપાને બતાવવો પડે ને અત્યારે વિડીયો કોલ કરીને બતાવે છે કે આ આપણા દાદા રાહ રાખો. અને 2 વખત સુરત થી કોરોના જેવું આવે ને અહીં આવવાનું ન થાય દાદાને ભૂલી જાય કોણ દાદા આવી છે આમાં. આ સમયમાં આપણે સમાજને જાવ મારી વિનંતી છે વિશે નથી કેવું તો સમાજ માટે કેટલું કહી શકાય એમ કે પણ કીધું કે સમાજની વાત આવી ત્યાં એક બનવું. બાકી બેટા દાદા દાન દેવા વાળા જે ઊભું કરવું હોય ને આજે લાઈનમાં 5 સમાજ ઊભા કરો ને તો એવી તાકાત સમાજ પાસે થઈ જાય. અડધું ગુજરાત ખરીદી લે એવી આપણી પાસે તાકાત ધરાવી છે એમાં કઈ મનમેટ નથી. પણ સંગઠનની અંદર તમે જોજો મારે નામ નથી દેવું સંગઠન કેને કહેવાય ને તમને અમુક જગ્યાએથી તમે સાંભળજો જોજો તમે સંગઠન કેવું કહેવાય કે જે મજૂરી કામે જતો હશે ને માણસ 100 રૂપિયા 200 રૂપિયા મજૂરી કમાતો હશે અને એવી એના સમાજના કોઈ આગેવાનોની જન્મ જયંતિ હોય ને 200 રૂપિયા રોજ જાતું કહીને તે દિવસે ને હવે આખી લાઈન થઈ જાય છે. અહીંયા દુઃખ સાથે કે ઉપર સરદાર પટેલની જન્મ જયંતિ હોય ને 50 જણા હાર તો રકાર વાંચતા આ સમાજની કમ નથી કે જે સામાન્ય માણસ 300 રૂપિયા રોજ છે એ 300 રૂપિયા નો આવે એટલે એનો ઘરનો ચૂલો હાલે કઈ ખબર નથી તોય એના સમાજના મહાપુરુષની જન્મ જયંતિ આખો સમાજ ત્યાં ભેગો થઈ જાય છે. અને મને બતાવો ક્યાં સરદાર જયંતિ કે રેલી નીકળી રેલી કાઢે 25 મોટરસાયકલ નો હોય કાઢો આવતો છે બંધ કરી દે. આ સમાજ આગળ થવું જોશે સમાજનો વારસો જાળવવો પડશે. વિશેષ કઈ નથી કેવું ફરીથી ઘણો તમને સવાલ કર્યો મારે હજી 1-2 કાર્યક્રમ છે પણ સમાજનો આભાર વ્યક્ત કરું છું. ભવ્ય 11 મહિનાની અંદર આ સમાજનું નિર્માણ કર્યું છે. તમામ દાતાશ્રીઓને બધાને અભિનંદન આપું. આખો દી મનોરથ ચાલુ રહેવાનું ને મનોરથ આખો દિવસ ચાલુ રહેશે ને જો કીર્તનની હવે આમ રાખજો બેટા આ બંધ કરે તો અમારું ચાલુ કરીને લાગુ હું તો આવી પેલા જોયું જો કીર્તન છે ને તો એવી આમ બેઠા છે. સરસ બધાને ખૂબ ખૂબ આભાર. નવું વર્ષ દિવાળી પછીનું શરૂ થયું છે. અપેક્ષા રાખું છું કે નવા વર્ષમાં સમાજ જે અપેક્ષા છે તે વધારે આગળ લઈ જવામાં સૌ સહભાગી બનો એ વિનંતી સાથે સૌનો આભાર. જય સરદાર. જેના સન્માન કરવો એ લાવો મારી ભાઈ કીધું કે ધીરુભાઈ તમારે તો સમાજનો ઉપયોગ નથી કરવાનો તો બહારનું દાન અમે સ્વીકારીએ છીએ પણ તમે ખરેખર અમારે લેવું એ યોગ્ય ન કહી શકાય. તો ધીરુભાઈ છેલ્લે એવું કીધું કે ચાલો મારું નહીં પણ મારા નાની માં છે તો તમારા ગામના હતા મારા નાની માના નામનું દેવું હોય તો તમે લઈ શકશો ને. એટલે એમને કીધું કે હું બહારનો છું ભાણે જ છું પણ મારા નાની માના મારે કંઈક લખાવવું છે. એટલે એમના નાની માનો કારણ કે ટ્રસ્ટ પર કીધું તો નાની માં તો ગામના જ છે એટલે એમના તરફથી 51,000 રૂપિયા ધીરુભાઈ ધીરબરા સુરત વાળા એમના નાની માના નામના લગાવે છે તો તાળીઓથી એમનું અભિનંદન કરું. અરણી મૂળ ગામ એમનું અરણી. કે સમાજને સુધારવા માટે એ યુવાન છે જો એમની યુવાની વારસામાં મળી છે પણ એની યુવાનીએ એમના પિતાશ્રીનો જે વારસો મળ્યો છે ને એ ખરેખર એની સમાજની એક ઉડાટ છે. કારણ કે વિઠ્ઠલભાઈ જીવા ને ત્યાં સુધી સમાજ માટે જીવા. હજી વિઠ્ઠલભાઈને 25 વર્ષ જીવવાની જરૂર હતી પણ કુદરતને કદાચ નહીં ગમ્યું હોય ઠાકોરને કદાચ નહીં ગમ્યું હોય પણ કદાચ એમને વારસામાં કીધું કે હું નથી ને પણ મારા પુત્રો છે ને મારા કરતા સવૈયો નીકળે ને તો જ હું વિઠ્ઠલભાઈ કહું ને તો એ મટી ન જાવ. એટલે જયેશભાઈને એક વખત તાળીઓથી અભિવાદન કર્યું. તો દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવી. હવે એ કાર્યકર્તાઓની ત્યાં વ્યવસ્થા ટેબલની થઈ શકે અને કાર્યકર્તા સિવાય કોઈ ભોજનાલયમાં અત્યારે ન જાય. થોડા આ બાજુ આવી જાવ એટલે વ્યવસ્થા થાય અને કાર્યક્રમને આપણે અંત જાહેર કરીએ છીએ. હજી તૈયાર કરો. હવે પેલા બોલાવાના છે એ ઉભા થયા છે એ કાર્યકર્તા ઉભા થયા છે તૈયારી કરે છે અને બહેનોને પેલા જમવા બોલાવાના છે. એ બહેનો બેવો હમણાં બોલાવે બીજું